પરમ ગુરુ કેવા છે કે જે મૂળ આપણા ચૈતન્ય સ્વરૂપના પતિ છે, અંશના પતિ છે, જે ચેતન મૂળ છે, આ બધું જ એની ચેતનાથી એની જાણથી ચાલે છે, જીવે છે અને નાશ પામે છે અને નવું ઉત્પન્ન થાય છે. એવા કેવલ કર્તાની સમીક મને મૂકી દીધી અચરતબા કહે છે. એટલે આ મારું મંગલાચરણ છે. મારું એટલે ચેતનનું, અંતસ્કરણનું નહીં, ગુણગણનું નહીં, પ્રાણનું નહીં, હિરણ્ય ગર્ભ ગતિનું નહીં, આ ચેતનનું મંગલાચરણ છે. પરમ ગુરુ કરતા નિજ મારા પોતાના કરતા છે એમ જે હું માનું છું. એમાં કોઈ દાગ નથી, એની અંદર કોઈ કલંક નથી, એની અંદર કોઈ મને છે લાંછન નથી. જેની પરમ ગુરુને પોતાના માની લીધા છે પોતે, તો એનું મન બીજે જાય જ નહીં. જતાય છે અને જાય તો એ કેવું કહેવાય? એમ આ જાણ તો પરમ ગુરુની છે. મેં કીધું એ આપે તો આવે. મેં કીધું અને તમે જે લઈને ફરો છો એ તો આ સંસારની છે, એમાંથી તો છૂટવાનું છે. એને પરહરી અચરતબા અહીંયા કહે છે એટલે મેં કીધું. આમ સંસારથી છૂટા પડવું અને પરમ ગુરુના ચરણની અંદર સ્થિર થવું, આ બંને એક જ સમયે થયું. તેના કારણે હું સોહાગણ થઈશું. એક તો સંસારથી છૂટા પડ્યા ને આ બાજુ પરમ ગુરુએ હાથ આપ્યો. એક તો આમ ઠેકડો માર્યો અને ખાઈમાં પડતા હતા ને ત્યાં પરમ ગુરુએ હાથ આપ્યો એટલે આ બાજુ ખેંચી લીધા. એક સમયે આ બાજુથી મેં કૂદકો માર્યો અને પરમ ગુરુએ હાથ લાંબો કર્યો. એમાં કે બે એક સામે એક ઘટના, આમ બે ઘટના એક સમયે બની એટલે કે હું તરત સોહાગણ થઈ ગઈ કે મારે વાર લાગી નહીં. 29 ડિસેમ્બરથી શરૂ કરી અને 29 માર્ચ સુધી વચ્ચે જે આપણે કાર્યક્રમ કરશું ને એ સુખાનંદજીની છાયામાં કરી રહ્યા છીએ. એટલે સુખાનંદજીની છાયામાં અચરતબાની વાતો વાંચી છે. એટલે સુખાનંદજી વર્ણન કરે છે અહીંયા. ગુજરાતી તો એની મને કર્યું ને આ બધા ગ્રંથોનું. મારા પરમ કૃપાળુ પરમ ગુરુને તનમન અને પ્રાણ અર્પણ કરીને હું સોહાગણ થઈ છું. એવું સુખાનંદજી એવું કહે છે અચરતબાના કારણે કે મારું આવું જ છે. એ અચરતબાથી આવેલો કરંટ એ સુખાનંદને લાગ્યો અને એ કરંટ છે એ મને લાગ્યો ને આ તમને લગાડું છું. કરંટ છે આ, બધે જ પ્રકાશ કરશે. મોઢામાં કઈ મૂકું ને દાંત ચાવવા મળે ને લાળ ભરવા મળે, એ રચના ને એ મશીન, એ સંચ તમારો છે. મારું હૃદય હાલવા મળે, એ સંચ તમારો છે. લોહી ફર્યા કરે, આ સંચ તમારો છે. ખાધું એ અન્નનળીમાંથી આંતરડામાં પહોંચે અને એની અંદરથી આ શરીરને જોતા બધા તત્વો મળે અને મળનું નિષ્કાસન થઈ જાય, મળ શરીરમાંથી નીકળી જાય. આ બધા સંચ તમારા છે. આમાં મારું શું છે? એ જાણ કોણ આપે? ઊંધી ઉલટી જાણને સીધી લઈ લેવાની સમજ એ પરમ ગુરુ સિવાય કોઈ ના આપે. એટલે કહે છે કે હું આ બધું અર્પણ કરું છું. સોહા ગણ ગુરુ પરમ કી અર્પિત તન મન પ્રાણ. આવા હૃદયની અંદર, અચરતબાના હૃદયની અંદર, આટલું નિર્મળ થયેલા હૃદયની અંદર પરમ ગુરુને બેસવાનું કેમ મન થાય? અને પાછા પરમ ગુરુ માટે પાછી અચરતબા એને આગળ કહે છે કે હવે તમે મારા હૃદયમાં બેસીને આવું વાત જણાવો કે જેથી કરીને પાછળના અંશો પણ તરી જાય. ત્યાં સુધીનું તો એ આપણા માટે માગે છે. માંગણી પણ આવી કરે છે અચરતમાં. આપણે તો માગતાય ન આવડે કાંઈ. અને એવી દવા મારે બધાને પાવી છે કે ભવરોગ પછી આ જગતમાં આવવાની એની ઈચ્છા ન થાય, કેવલ ધામ મળી જાય એવા અંશો કેવલ ધામની અંદર જે શોભાયમાન થાય, કિલ્લોલ કરે એવા અંશો મારે જોઈએ છે કે એને એવા અંશો બધાને કરવા છે મારે. અચરતબાની આપણા માટે આટલી માંગણી થઈ છે અહીંયા. એટલી માંગણી કરતા આપણા પ્રત્યેની લાગણી કેટલી છે એ ખબર પડે. દાખલો આપ્યો પરમ ગુરુએ કે રઘુરામજી મહારાજ, આ હવે આ સિદ્ધિને શું કરશો? આ મુદ્રિકાને શું કરશો? 60 વર્ષનું તમારું તપ છે એ કે હવે છોડી દઈશ. આને ચરણમાં મૂકી દીધું પરમ ગુરુના. આહા, આ અચરતબાની આગળથી અચરતબાન રઘુરામજી મહારાજની બધા કેવા આગળ થઈ ગયા કે આપને કેવું શીખવાડી ગયા કે તારે હું આ અભિમાનનું કરું? હવે તપનું, જપનું, યોગનું આ બધું જે અભિમાન ઉત્પન્ન થાય છે એના કારણે એ બધું છોડી દે અને પછી નિર્મળ થઈને કર. એવી રીતે આપણી અંદર આ ઉદય ચડી જાય છે, છળ કપટ અહંકારને. આ ઉદયને દૂર કરી નાખીએ કે આ જો દવા કેવી મૂકીએ કે ભાઈ ઓલી કીડી હોય એને એનો ટાંગો કવડો, એનો પગ કવડો, એમાં પગમાં ઝાંઝર કવડું, એ ઝાંઝરની અંદર ઘૂઘરી કવડી અને એ ઘૂઘરીનો રણકાર કેવડો. એની કરતાં એ સૂક્ષ્મ વસ્તુ આ સામ્રતપતિ છે એ સાંભળે છે. એનીથી કાંઈ છુપાય એવું નથી કે તમારાથી હું છુપાય. મારા હૃદયમાં હું જે કાંઈ કરું છું, જે કાંઈ હાલે છે મારા હૃદયની અંદર, કે મારા મનમાં, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર, મારા લોહીની અંદર, મારા રૂવાટીની અંદર,
મારા કણની અંદર, મારા કોષની અંદર જે જે કાંઈ હાલી રહ્યું છે એ તમારાથી થોડું છુપાય છે કે કેવા છો તમે? મારી માં જેવા. અહીંયા હોતી પાછું સંબોધન કીધું, માં જેવા છો કે હું બાળક અને તમે મારી માં કે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमंत करुणा सागर भगवान की जय, श्री नरवेद सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परम सुखानंद जी महाराज की जय, श्री अविचलदास जी महाराज की जय, कैवल धाम की जय. विश्वेश्वराना प्रणतो गृहीत्वा य आगता को जनतारणाय लुभ्यो नुरूपे ददाति बोधं नमामि देवान् करुणारवन्तम्. अहो जनाबोधत विश्वनाथं तदुश्च धर्मा च समाचरन्तम् इत्याहयो वे विहरत्रुठया नमामि देवान् करुणारवन्तम्. योगेश्वराय समये समर्थो दृष्टान्त सिद्धान्त समेत वाक्ये सदभये सुबोधं विमलं ददानो नमामि देवान् करुणारवन्तम्. ईश्वे लीते कुवाके कृपते न लोके येने सबक्ति गणिता सधर्मा नमामि देवान् करुणारवन्तम्. सम्रोढता प्राकृत वेद धर्मा संस्थापितो येन च कर्तुवाद सुतर्कवाक्ये निहरत कृतर्को नमामि देवान् करुणारवन्तम्. सदबोधनाय कृतबोधकन्ता निरूपितो येन च पुण्यपन्था निवारितायेन च जीवहिंसा नमामि देवान् करुणारवन्तम्. आध्यात्मशास्त्र श्रवणेन लोके छिन्ना अविद्या भवजीवदोषा आविष्कृतायेन च कर्तु भक्ति नमामि देवान् करुणारवन्तम्. सदा प्रफुल्लानन पंकजोयो महीतटे गुणदर्शन्य देशे विराजते अनंत गुणो गुणगो नमामि देवान् करुणारवन्तम्. विश्वेश्वराज्ञा प्रणतो गृहीत्वा य आगता को जनतारणाय नृभ्यो नुरूपेण ददाति बोधं
नमामि देवां करुणाळवन्तं नमामि देवां करुणाळवन्तं जगद्वन्द्यरे वन्द्ये तने प्रणत प्राणियो पामरो यमे प्रणिपतो प्रभु लक्ष्मधरो करुणा सागरा रे कृपा करो सकल सिद्धिना છો મોહનડી નવસ્તુતિ થશે રે અથાવિધિ અનુગ્રહો દયા પૂર્ણ વિસ્તરો કરુણા સાગરા રે કૃપા કરો અરચિત્યા તમે કાર્ય તો કરો विपति संकट भक्त हरो प्रभु प्रताप तो छे खरे खरो करुणा सागरा रे कृपा करो जनो वडे वाणी सुडरे गिरि उल्लंघ से पंग रे प्रभु कृपा करो सत्य आसरो करुणा सागरा रे कृपा करो अनुग्रह किराने करो सदा सगळीकार सो दुखया परा अति दया કરી रे कृपा करो नवगणो अमे धर्मनो विधि दुरित दुष्कृति रे बहु विधि प्रभु बतावसो पंथ पासरो करुणा सागरा रे कृपा करो फूटक फूटतो थाया जपी नव પિતા કરે ત્યાગ તો કરી નિયમ ન્યાય રાખશો કરો કરુણા સાગરા રે કૃપા કરો પ્રભુ સમર્થ છો પ્રાણના પતિ પરત ભક્તોને દોરુડી મટી પતિત પાવન પાપ સૌહરો કરુણા સાગરા રે કૃપા કરો પરમ કૈવલા પ્રાર્થના સુનો અવગુણો કદી નાથ ના ગણો પ્રભુ સુભાષિષ નિત્ય ઉચ્ચરો કરુણા સાગરા રે કૃપા કરો પ્રભુ કૃપા સુધા વૃષ્ટિઓ કરો મુજ ચિત્તે સદા સદગુણો ભરો ઘટિત કામના ભક્તની પુરો કરુણા સાગરા રે કૃપા કરો વ્યક્તિ સમષ્ટિના છો અધિપતિ ભોજન બક્ષસો રે અગમ ગતિ સુખાનંદ રે શરણમાં પડ્યો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો
શિવલ્લમ ચિદેનમ અભેનવયનમ વિગાનમ લગોયમ અમોહમ અમસ્તુ નિરાલમ નારાયણમ અહમ ન વણેયમ નરેતિ નરેયમ પ્રણાયમ પરંતુ જપેનામ દ્રપાયમ વયમ નમયાયમ મનાતિ મગોયમ સ્વયં તમ સમસ્તુ જહાનમદાકારેયમ વિછંદમ વિનૈતે કરોતિ વિવર્જિતમસ્તુ વિધેવૈ વેદન્તે અચંદેન ચંદમ સુનાતિ સનાતમ જૈનાથમ અનંતુ અગાધમ મહોધમ લહેજમ મહાદમ કુવેરમ પ્રિયમમ નમામિ નમસ્તુ आद्य सकृत स्वराज करुणेश केवल करता की श्री कृष्ण स्वामी महाराज की श्री बंद करुणा सागर भगवान की श्री नर्वेद सागर महाराज की श्री महान तपस्वी रघुराम महाराज की श्री अचरत माता की परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शिकड़दास जी महाराज की श्री अविचड़दास जी महाराज की सर्व संतन की सर्व देवन की ज्ञान संप्रदाय की कायम पंथ की दुर्गादी सारसापुरी की भाग तिलक की जिज्ञास्थान की कैवल धाम की सत्संग प्रारंभ समय का सब कैवल सारे શંભુજી મહોલ્લાની અંદર આપણે ગઈકાલે 19મી ચોપાઈ સુધીનું જોયું હતું. થોડું રિપીટેશન કરી લઈએ. 19મી ચોપાઈથી શરૂ કર્યું હતું અને કંદ પહેલાંની 2 ચોપાઈ લીધી હતી. એટલે 19મી ચોપાઈનો અર્થ એવો હતો, નિજ સકર્તાપતિ અજન્મા અતિ ગુપ્ત આદ્ય અંતને મધ્ય અને પરાથી પણ પર એવા કેવલ કરતા ને સંતો અનુભવી કુલ કવિ દેવતાઓ વગેરે ગુણ મહિમા ગાતા તથા વર્ણન કરતા થાકી જાય છે એવા તેઓ અથાહ છે. પહેલી ચોપાઈનો અર્થ આવો થતો હતો કે નિજ સકર્તાપતિ કેવા છે? અજન્મા, અતિગુપ્ત, આદ્ય અંતને મધ્ય અને પરાથી પાર એવા કેવલ કરતા ને સંતો અનુભવીઓ કુલ કવિઓ દેવતાઓ એના ગુણ મહિમા એનું વર્ણન કરતા થાકી જાય છે એવા કેવલ કરતા અથાહ છે કે એનો પાર ન લાવી શકીએ એવા છે. કે બીજું 20મી ચોપાઈમાં કીધું, અને આ રીતે થાકી જતાં જતાં જેની જેવી બુદ્ધિ હતી તે અનુસાર કેવલ કરતાના સારને ગ્રહણ કરી અને સુખને પામ્યા છે. થાકી જતાં જતાં હું અહીંયા થાકી ગયો એટલે મને એમ લાગ્યું કે આવી ગયું છે એટલે હું ત્યાં રોકાઈ ગયો, એટલે મારી બુદ્ધિએ એટલો સાર ગ્રહણ કર્યો. જગતમાં કેટલાય પ્રકારના ડિગ્રીઓ છે, એમાંથી જે જ્યાં સુધી પહોંચ્યા, જેને સાર ગ્રહણ કરવાની જેટલી બુદ્ધિ હતી, સમજ હતી, એ પ્રમાણે એની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. એમ અહીંયા કહે છે કેવલ કરતાને વર્ણન કરતાં કરતાં જ્ઞાનીઓ સંતો મહંતો દેવતાઓ વર્ણન કરતાં કરતાં જેટલું એ જાણી શક્યા એટલે ઊભા રહી ગયા અને એને જ એની પરમપદ માની લીધું અને ત્યાં રોકાઈ ગયા. એટલો સાર ગ્રહણ કરતાં કરતાં ત્યાં રોકાઈ ગયા. આવી વાત કરતાં કરતાં અને જે કાંઈ એને ત્યાં સુખ મળ્યું એ સુખ પ્રાપ્ત કર્યું. આ જ વિધિ પ્રમાણે અચરતબા કહે છે સદ્ગુરુ આગળથી કંચિત, એટલે સદ્ગુરુ આગળથી થોડી ઘણી મને જે જાણ મળી અને પરમગુરુના પૂર્ણને ગ્રહણ કરી અને સદ્ગુરુના દ્વારા જ પરમગુરુના સન્મુખ થયા છે, એટલે કે પરમગુરુને પ્રાપ્ત કર્યા છે. અહીં સુધી એટલે 15 થી 20 ચોપાઈ સુધી સદ્ગુરુનો મહિમા અને તેની જાણ પૂર્ણ થાય છે
હવે પછી પરમગુરુની ગતિ અને સુજાણની શરૂઆત થાય છે. એટલે 21મી ચોપાઈમાં પરમગુરુનું વર્ણન શરૂ કર્યું. 21મી ચોપાઈમાં શરૂઆત કર્યું. ગુરુ પરમ લખ પરમ. પરમગુરુનો લક્ષ કેવો છે? પરમ લક્ષ. એટલે એ પરમ લક્ષની વાત 21મી ચોપાઈની અંદર અહીંયા કીધી. ગુરુ પરમ લક્ષ પણ એનો પરમ આપે છે. ગુરુ પરમ લક્ષ પણ એનો પરમ એ આપે છે. એ કે આ વાત છે એ અચરતબા કહે છે. અને હું પોતે કોણ છું અને નિજનો નિર્ણય કરાવે છે. પુની એટલે બીજું તેઓ નિજ પદ સ્વરૂપ કૈવલ કરતાને લખાવી અને દર્શાવી આપે છે. અહીંયા સુધી 21મી ચોપાઈની અંદર કીધું કે આ પરમગુરુ કેવા છે કે જે મૂળ આપણા ચૈતન્ય સ્વરૂપના પતિ છે, અંશના પતિ છે, જે ચેતન મૂળ છે. આ બધું જ એની ચેતનાથી એની જાણથી ચાલે છે, જીવે છે અને નાશ પામે છે અને નવું ઉત્પન્ન થાય છે. એવા કૈવલ કરતાની સમીપ મને મૂકી દીધી. અચરતબા કહે છે. આવા પરમગુરુનો મહિમા સાખીમાં પછી કહે છે. ઉપર પ્રમાણે અત્યાર સુધી જે મંગલાચરણ કર્યું તે નિજ મંગલાચરણ છે. આ મંગલાચરણ છે એ કોઈ બુકની અંદર આપેલું એ નથી. મારી અંદરથી જે પ્રગટ થયું છે એ મંગલાચરણ છે અને એની હું અત્યારે તમને બધાને વાત કરું છું. એટલે આ મારું મંગલાચરણ છે. મારું એટલે ચેતનનું, અંતસ્કરણનું નહીં, ગુણગણનું નહીં, પ્રાણનું નહીં, હિરણ્ય ગર્ભ ગતિનું નહીં. આ ચેતનનું મંગલાચરણ છે. આવું ચેતનરૂપી મંગલ આચરણ એ કરે છે અને સાખીની અંદર એની વાતને આગળ તપાવે. એહી જ મંગલાચરણ અને ગ્રંથ કરણજીનું આ જે ગ્રંથ છે હું હમણાં લખવાની છું અથવા મારા હાથે જે લખાવાના છે પરમગુરુ મારા હૃદયમાં બેસીને, એની પહેલાં મેં આવું મંગલાચરણ કર્યું. એવું આચરણ કર્યું કે જેથી કરીને મને પરમગુરુ જે જાણ આપે છે એ જાણને હું સીધી પકડી લઉં અને જેમ છે એમ એને જાણી અને હું મારા સ્વરૂપે થઈ અને બાકીના જે અંશો છે એને પણ આ જ જાણ જણાવી શકું. એવો ગ્રંથ રચવાની શરૂઆત આ મંગલાચરણથી હું કરું છું. એટલે ત્યારે જ પાછું કહે છે કે જુઓ, અચરત રત્ય ગુરુ પરમ કી. અચરત કેવી રીતે રહેશે કે પરમગુરુ સાથે રહેવાની એક રીત છે, એક પદ્ધતિ છે. પાણીમાં તરવું હોય તો એક પદ્ધતિ હોય, આકાશમાં ઉડવું હોય તો એક પદ્ધતિ હોય. ઘણા છે એ પહેલાં પેરાશૂટથી ઉડતા હોય. એવી રીતે જંગલના માર્ગે કાંટા થોર એવું હોય તો ત્યાં ચાલવું હોય તો એની એક પદ્ધતિ હોય. રોડ ઉપર આપણે ચાલવું હોય છે તો એની પદ્ધતિ છે. આપણે ચાલવું હોય તો ફૂટપાથ ઉપર ચાલી શકીએ, ડાબી બાજુ ચાલી શકીએ. એની એક રીત છે, એક પદ્ધતિ છે. એમ કહે છે અચરત રત ગુરુ પરમ કી. અચરત એમ કહે છે પરમગુરુ સાથે રહેવાની રીત એ કેવી છે કે આખા જગતની બધી રીતોથી જુદી છે, નિરાળી છે. પરહરી અખિલ ઉપાદ. આ જગતમાં રહેવાની જે રીત, જે પદ્ધતિ છે એનાથી પરહરી, એને વટીને એને છોડીને જે રીત છે ચેતન સાથે રહેવાની, એ રીત પરમગુરુ સાથે હું રહું છું. આવી વાત અહીંયા કરી. પરમગુરુ હારે રહેવાની રીત, પ્રાણાયામ કરવાની રીત, હાલવાની રીત. તમે ખોટી રીતે હાલીએ ને તો આ બધા આપણા ગોઠણ ઘસાઈ જાય. બ્રશ કરવાની રીત હોય એક. બ્રશ એ તો ખોટી રીતે કરો ને તમે તો એ પેઢા સોલી નાખે આપણા. આંખો ધોવાની રીત હોય, મુખ ધોવાની રીત હોય, માથું ધોવાની રીત હોય, ઘરને સાફ કરવાની એક પદ્ધતિ હોય. તો કે આ બધી ઝીણી ઝીણી જેટલી પદ્ધતિઓ આ દુનિયામાં દેખાય છે એ બધી હિરણ્ય ગર્ભની છે, આ કરતની છે. ચેતન કરતાને પ્રાપ્ત એ રીતિથી ન થાય. એટલે એની રીત જુદી છે. એ રીત અચરત કે હું જાણું છું અને એ રીત તમને હું આપવાની છું. કેમાં? અચરત સાગર નિધિ ગ્રંથની અંદર એનું વર્ણન હું કરી રહી છું અત્યારે. તો એની વાત કરે છે. પછી આપણે પાછી સક્રત સિદ્ધાંત કંદ પહેલો. હવે અચરત છે એ પરમગુરુની સાથે કેવા સંબંધમાં છે, કઈ રીત છે એની, કઈ પદ્ધતિથી પરમગુરુ સાથે એકમેક રહે છે એ બતાવે છે. જે દીકરી પિયર રહેતી હોય એ સાસરે જાય તો એની રીત ફરી જાય. એમ આપણે ઘરમાં કામ કરતા હોઈએ ને આપણી ઓફિસે જઈએ, દુકાને જઈએ, નોકરી કરવા જઈએ તો ત્યાંય આપણી પદ્ધતિ ફરી જાય. ઘરમાં જે રીતે રહેતા હોય આપણે ચડ્ડો પહેરીને કે નાઇટ ડ્રેસ પહેરીને ગંજી પહેરીને એમ તો બહાર ન નીકળાય ને. ઘરમાં જે રીતે આપણે રહેતા હોય એનાથી જુદી રીત હોય. અચરત એમ કહે છે કે એ રીત હું જાણું છું.
એ રીત મારા અંશો જે અહીંયા છે પરિપક્વ થયેલા એને હું બતાવવાની છું. અને એ બતાવવા માટે હું આ ગ્રંથની રચના પરમગુરુ દ્વારા, પરમગુરુ મારા હૃદયમાં આવીને વસે અને એ જાણથી આ ગ્રંથની રચના કરીશ. આવી વાત અત્યારે અચરતબા કરે છે. પણ અચરતબાનો સંબંધ પરમગુરુ હારે કેવો છે? કયા સંબંધની અંદર આ રચના કરે છે? એટલે હવે સક્રત સિદ્ધાંત કંદ પહેલામાં એ 2 ચોપાઈની અંદર એનું વર્ણન કર્યું છે. પરમગુરુ કરતા નિજ એ દ્રઢ નેમ અદાગ. પરમગુરુ કરતા નિજ મારા પોતાના કરતા છે એમ જે હું માનું છું એમાં કોઈ દાગ નથી, એની અંદર કોઈ કલંક નથી, એની અંદર કોઈ મને છે લાંછન નથી. મારા કરતા નિજ કરતા પરમગુરુ છે એવું કેવું, એનું મને કોઈ કે દાગ નથી, લાંછન નથી. મને કોઈ એના મારા ઉપર કોઈ આળ નાખે કે આવી છે કે તેવો છે તો મને એનું કોઈ બીક નથી, કે મારા કરતા છે એમ મને કહેવામાં કોઈ શરમ નથી. કે આવું અચરતબા પહેલો સંબંધ બાંધે છે પરમગુરુ હારે. મારો સંબંધ કેવો છે કે પરમગુરુ મારા નિજ એટલે કે અંશના કરતા છે એ દ્રઢ રીતે નિર્ણય કરીને માન્ય કર્યું છે. તે જ પવિત્ર કલંક વગરનું અદાગ નિશ્ચય છે. અત્યારે મારું મન ભમરા જેવું છે અને પરમગુરુના ચરણ ઓહંગ ને સોહંગ કમળ જેવા છે. એટલે મારું મન ભમરાની જેમ એના ચરણની અંદર જ રેમા કરે છે. હું એના ચરણથી મન દૂર નથી લઈ જતી. કે જેમ ભમરો છે એ ખીલેલું કમળ હોય એની આજુબાજુ જ ફર્યા કરે છે, એની અંદર જ બેસે છે, એને હવે બીજે ક્યાંય બેસવાનું મન થતું નથી. કોઈ એને ગુલાબનું ફૂલ આપે તો હવે મન નથી થતું, મોગરાનું ફૂલ આપે હવે નથી થતું. ગુલાબનું ફૂલ છે એવું સમજી લેવાનું કે બ્રહ્મ જ્ઞાન છે, મોગરાના ગલગોટાની બધા ફૂલ છે એવું સમજી લેવાનું કે એ બધા દેવી દેવતા છે. પણ પરમગુરુ મળ્યા તો આ બધાને ભમરાએ છોડી દીધા, પરહરી આ બધાને છોડી દીધા એવું કહે છે અચરત. કે મેં આ બધાને છોડી દીધા છે, કે આ સગુણ અને નિર્ગુણ બંને વાદને છોડી દીધા. આ શરીરના ગુણધર્મ અને પ્રાણના ગુણધર્મ છોડીને નિજ અંશના ગુણધર્મ મેં ધારણ કર્યા. એટલે મારા નિજના પતિ છે કે પરમગુરુ કેવા છે કે, અને આ કહેતા મને કોઈ શરમ નથી. એમ પાછું કીધું, દાગ નથી મને કોઈ, અદાગ દ્રઢ ને એમ દ્રઢતાથી કહું છું કે હવે મને ડર નથી કોઈ જાતનો. કે અહીંયા આવી રીતે દ્રઢતા ધારણ કરીએ એની. આ દ્રઢતા એક સ્ત્રીએ કેવી રીતે ધારણ કરી, મક્કમતા કેવી રીતે ધારણ કરી. મક્કમતા ધારણ ન કરે ને તો હલી જાય, કોઈ હલાવી નાખે તો હલી જાય. તો અહીં કે હું હલીશ નહીં, કે આવીશું. જુગલ ચરણ પંકજ સદા મમ ચિત અલી અનુરાગ. મારું ભમરાની જેમ કમળ મન એ પરમગુરુના ઓહંગ અને સોહંગ ચરણની અંદર લાગેલું છે, એની આજુબાજુ જ ભમે છે, બીજે જતું જ નથી ને. આમાંથી ઘણાને ખબર હશે જેની પરમગુરુને પોતાના માની લીધા છે પોતે, તો એનું મન બીજે જાય જ નહીં. જતાય છે અને જાય તો એ કેવું કહેવાય, પરમગુરુ છે એ સાચા નથી એવું થઈ જાય આપને. તો આ તો કેવા છે પરમગુરુ, દેવોના એ દેવો, આ બધાને ઉત્પન્ન કરનાર, કરુણાઓ જેને આપી છે એક એક, એના કરુણાના સાગર. કરુણા રૂપ તો એની ઢાંકણ, પોતાનું ઢાંકણ ઢાંક્યું છે એવું તો એની ઓઢેલું છે, એનું ચર્મ છે એ કરુણારૂપી છે. આપણું કાપડનું છે આ કપડા, ચામડાનું ચર્મ છે, એનું એવો નહોતો. એનો પડદો જ કરુણામય છે. કે એના પડદાને ખાલી કોઈ અડી જાય છે અથવા એના પડદાની અંદરથી જે કાંઈ નીકળે છે પ્રકાશ, એ બધો કરુણાવાળો છે. તો એ કરુણા સાગર કેવા હશે, એને ધારણ કરનાર કરુણા સાગર, કરુણાને ધારણ કરનાર એ કેવા હશે. તો કે એની સાથે મારી પ્રીત છે કે, અને એ કહેવામાં મને કોઈ શરમ નથી. કે મારું ચિત્ત અંતસ્કરણ સંસારના રાગને પરહરી એટલે કે છૂટું થઈ સદગુરુના સંતના સમાગમ દ્વારા, સદગુરુ સંતના સમાગમ દ્વારા પરમગુરુના ચરણ કમળમાં અનુરાગવાળું થયું છે. પહેલું કીધું મારું ચિત્ત અંતસ્કરણ સંસારના રાગ, આ બધા સંસારમાં રાગ છે, સંસારની અંદર બાંધનારા છે, નવો જન્મ કરાવવા માટેના કારણ બને છે. એ બધા જ રાગને હું પરહરી મેં એને છોડી દીધા. હવે મારા મનમાં કોઈ પણ પ્રકારનો રાગ નથી. અને છોડી દીધા તો મારું હવે શું થયું, તો કે મેં એક બાજુ છોડી દીધા તો તમે પકડ્યું હું. એટલે કીધું મેં જે પરમગુરુના ચરણ પકડ્યા ને એમાં મારો અનુરાગ થયો. એ કે રાગ છોડ્યો અને અનુરાગ, કોઈ વિષ છોડ્યું અને અમૃત મળ્યું એને. રાગ કેવો હતો, વિષ જેવો, ઝેર જેવો. સંસારની અંદર કોને સુખ હોય, કોને કેટલું સુખ હોય.
હમણાં હું મંદિરે બેઠો તો આ બધું વાંચું હતું, મારે થોડી તૈયારી કરવી હતી, એટલે કોઈ હતા નહીં. પેલા પૂજારી હતા એ તો ઉપર વહી ગયા, પણ એક ભાઈ દ્વારકાના આવે છે ત્યાં મંદિરમાં, એટલે એ બેઠા છે એક બાજુ. હું વાંચતો હતો, થોડી વાર થઈ કે હું જાઉં એમ. મેં કીધું બધું બરાબર છે ને? કે આ સંસારમાં હું બરાબર હોય એવું કીધું એની પહેલાં તો પછી મને ખબર પડી કંઈક તો એને કેવું છે અહીંયા. એટલે મેં કીધું ઓલી ખુરશી લઈ લો, બેસો. એટલે બેઠા એ બાજુમાં. મેં કીધું કયા પ્રકારની તકલીફ છે સંસારમાં તમને, એ વર્ણન કરો. એ કે જો પત્ની હારે બરાબર બનતું નથી, તકલીફ થાય છે, એની સાથે એની સાથે એકદમ મળતાવડા સંબંધ જ નથી કે, અને હારોહાર રહેવું પડે છે એવી તકલીફ છે કે મને. મેં કીધું એક બીજી? એ કે બીજી ભાઈઓ ને બહેનો ને એની અંદર અમારી જે સંપત્તિ છે એના ઝઘડા છે. ઓહો, મેં કીધું આ તો તમે ગયા જન્મમાંય કરેલું, અત્યારે કરો છો ને આવતા જન્મમાંય કરશો. મેં કીધું પત્ની તો દર જન્મમાં હોય, પતિ દર જન્મમાં હોય, કોઈને પતિ પત્નીથી આખરે સંતોષ થતો જ નથી, અને સંપત્તિની અંદર દર વખતે ઝઘડા થાય છે. મેં કીધું તમારે નહીં. મેં કીધું 80% લોકો આવે ને અહીંયા, એને ભાઈની સાથે, એના બહેનની સાથે, એના ભાગીદાર સાથે કાંઈકનો કાંઈક સંપત્તિનો ઝઘડો હોય. મેં કીધું આ તો કાંઈ નહીં કરશો તમે, આનાથી મેં કીધું તમને પ્રાપ્ત શું થશે, સારી વસ્તુ શું પ્રાપ્ત થશે? મેં કીધું તમે કોઈ એવી વસ્તુ જોઈ છે કે જેનો તમે ઉલટ કરો તો તમને સારું થાય? ઘણી વખત આપણે કંઈક એવું ખવાઈ ગયું હોય ને તો ડૉક્ટર છે એ ઉલટીની દવા આપે, ઉલટી કરવાની, એટલે બધું બહાર નીકળી જાય, કચરો બહાર નીકળી જાય. મેં કીધું તો તમારી અગર આ જે તમારી બે વાત છે, મેં કીધું પત્ની હારે બનતું નથી અને તમારા ભાઈઓ સાથે સંપત્તિના ઝઘડા છે, તો એ વાતને તમે કેવી રીતે ઉલટી કરશો, કેવી રીતે એને સમજશો? સમજણ શું છે? મેં કીધું એવો વિષય કીધો. મેં કીધું તુકારામ હતા ને એ બહુ સારા ભક્ત હતા ભગવાનના, એટલે તુકારામની પત્ની તમારે જેમ કર્કશ જ હશે. મેં કીધું એક વાતમાં માને નહીં એનું. અને તુકારામને છે એ ઘડીકની અંદર હું ભગતોડો થઈ ગયો ને હું આમ થઈ ગયો ને કેટલી હેરાન કરે. હવે તોય તુકારામને બધા ભક્ત કે એટલે એ નીકળતા હતા. એક ખેડૂત હતો ને એના ગાડાની અંદર શેરડીને લઈને જતો હતો. તુકારામને જોયા કે આવા ભક્ત છે, મારી શેરડી હું ઘરે લઈને જાઉં છું, એકાદું રાડું એને આપવું કે. એટલે એક શેરડીનું રાડું એને આપે છે કે ભક્ત કે આ લઈ જાઓ કે, અને આ તમે ખાજો કે, મારો આ પહેલો જે પાક આવ્યો છે ને એમાંથી તમને આપું છું. આપણે અહીંયા મંદિરે છે એ પહેલી કેરી આવી હોય ને તો ઘણાય ધરી જાય છે. અમારા વાડીની કેરી છે, ઘણાય છે એ પછી આપણે ચોખા હોય તો ચોખા આપી જાય, જે એને પાક આવ્યો એ પહેલો આપી જાય. તો આને એવું થયું તુકારામજીને કે આ તુકારામને આપવું ખેડૂતને. ને કીધું હરિજન છે, સારો ભક્ત હશે, તો એને દેવાનું મન થયું કે આ બહુ સારું કર્યું. ઘરે લઈને ગયા એટલે પાછી એની પત્ની કે આવા નવા કાંઈકનું કાંઈક લઈને આવે એવા ખીજાવાનું શરૂ કર્યું. એ પણ આ તો આજ શેરડી લાવ્યો છું એમ, હાથમાંથી આજ કે જોરથી એના વાહમ મારી તે 2 કટકા થઈ ગયા. 2 કટકા થઈ ગયા એટલે એ કે હા શી કે ભગવાને બહુ સારું કામ કર્યું. તુકારામ કે એક તું ખા ને એક હું ખાવ કે, આ 2 ભાગ ન કરવા ને એમ. એટલે મેં એને એવું કીધું કે તમે આવું કાર્ય કર્યું તમારી પત્ની યાર, આજની વાત કરું છું. એ કે આ તો આ નથી કર્યું કે, આ કરવા જેવો મુદ્દો છે. પછી એને સમજાણું કે આ મને સમજાઈ ગયું કે એમ. એ કીધું તો આવી રીતે કંઈક કરવું જોઈએ ને એમ. તો આ સંસારની અંદર જે છે એને પરહરી. પછી બીજું ઉદાહરણ મેં એને આપ્યું. મેં કીધું ઘણી વખત એવું બને કે જે ઝેર હોય ને સાયનાઇડ, જે કોબરાની અંદરથી ઝેર નીકળે, એક ટીપું મેં કીધું કોઈને અડી જાય અથવા એ શરીરમાં વયું જાય તો માણસનું મોત થઈ જાય. મેં કીધું બ્રુસલી હતો ને 36 વર્ષની ઉંમરે મરી ગયો. મેં કીધું આમ કોઈ એને મારીએ કેમ નહોતું, એટલી તો સ્પીડ હતી, ગોળી જેટલી સ્પીડ બ્રુસલીની. કરાટે કરે તો એની સામે કોઈ ટકી ન શકે એટલી તાકાત હતી. એના બૂટની અંદર કોઈ આ સાયનાઇડનું ટીપું મૂકી ગયું અને એ ઝેર એને ચડ્યું અને એનું મૃત્યુ થઈ ગયું. તો મેં કીધું આટલું ઝેર ભયંકર હોય એને જે જાણકાર લોકો છે, ડૉક્ટરો છે, વૈજ્ઞાનિકો છે, એની અંદરથી દવા બનાવે અને કેટલાય રોગ મટાડી દે. મેં કીધું આવું કંઈક કરો ને આમાં. મેં કીધું આ બધી તમને પરિસ્થિતિ સારી કેમ? આમ બધી સારી પરિસ્થિતિ છે. મેં કીધું પત્નીથી છૂટા કેમ પડવું, દીકરાઓને ભાઈઓને કેમ ભાગ આપી દેવાના, આપણે છૂટા પડવું, ભગવાન બાજુ કેમ જવું, એનો માર્ગ મળે. પણ એ કે તમારી વાત સાચી છે મહેશભાઈ, પણ આ મગજમાં કેમ રહે મારા? મેં કીધું તમે અહીંયા શું કામ આવો છો? એ કે આ ભૂલવા હાટું આવું છું. તો મેં કીધું કેવી રીતે આવો? કે રોજ એક આટો મારી જાઉં છું, અહીંયા માથું ટેકવી જાઉં છું કે. તો મેં કીધું ક્યારે આવો? કે સાંજે આવું. તમે કીધું હવે સવારમાં આવો, 2 ટાઈમ આવજો.
સાંજે સવારમાં આવો એટલે પછી કહેવાનું આખો દિવસ મને આ યાદ રહે, અને સાંજે પાછા માથું ટેકવી જાવ તો કે આખી રાત મને યાદ રહે. એટલે રાત દિવસ તમને આ ભૂલાય નહીં, એટલે માથું અહીંયા રોજ ટેકવી જજો. મેં કીધું રઘુરામજી મહારાજ આગળ, પરમગુરુ આગળ લાંબા થઈ જજો 2 ટાઈમ. એટલે એના મગજની અંદર ઘૂસ્યું કે આ મને કેમ ન ધ્યાનમાં આવ્યું. મેં કીધું આમ જ ન આવે, કેટલાય જન્મ આમાં વહી ગયા, ધ્યાનમાં ન આવે એમ. આ જાણ તો પરમગુરુની છે. મેં કીધું એ આપે તો આવે. મેં કીધું અને તમે જે લઈને ફરો છો એ તો આ સંસારની છે, એમાંથી તો છૂટવાનું છે. એને પરહરી અચરતબા અહીંયા કહે છે. એટલે મેં કીધું આ ઉદાહરણ કે આ સંસારમાં રાગ રે, એ રાગ ઝેર જેવો છે, અને પરમગુરુની આરે જે ચરણમાં રહે એ અનુરાગ છે, એ અમૃત જેવો છે, એ અમર કરે છે. અને સંસારનો રાગ દર વખતે નવો જન્મ આપે ને મૃત્યુ આપે, નવો જન્મ આપે ને મૃત્યુ આપે, અમર વસ્તુ આપી શકતો નથી. એટલે અચરતબા કહે છે કે એ હું જાણી ગઈ. આ જાણી ગઈ ને એટલે તમારા ચરણમાં હું આવીશું એમ પરમગુરુ. અને મને કેવા મારા સદગુરુ મળ્યા કે એ સદગુરુએ મને કિંચિત એની સમજમાંથી સમજ લઈ અને સદગુરુ મને અહીંયા મૂકી ગયા, અને તમે મળ્યા. એ કે આ રીત દેખાડે છે પરમગુરુ સુધી પહોંચવાની રીત, અંશોને બતાવે છે. અચરતબાને ભોગવાનું નહોતું, એ તો એક ધામમાંથી આવેલા હતા. પણ આપને શીખવાડવું હોય તો કેમ શીખવાડવું? તો એવી રીતે શીખવાડે છે અહીંયા. એટલે કીધું કે હું તો આ બધાથી કે છૂટી થઈ ગઈ છે, કે મારું પરમગુરુના ચરણમાં મારું મન અંતસ્કરણ અનુરાગવાળું થયું છે. આમ સંસારથી છૂટા પડવું અને પરમગુરુના ચરણની અંદર સ્થિર થવું, આ બંને એક જ સમયે થયું. તેના કારણે હું સોહાગણ થઈશું. એક તો સંસારથી છૂટા પડ્યા ને આ બાજુ પરમગુરુએ હાથ આપ્યો. એક તો આમ ઠેકડો માર્યો અને ખાઈમાં પડતા હતા ને ત્યાં પરમગુરુએ હાથ આપ્યો એટલે આ બાજુ ખેંચી લીધા. એક સમયે આ બાજુથી મેં કૂદકો માર્યો અને પરમગુરુએ હાથ લાંબો કર્યો. એમાં કે બે એક સામે એક ઘટના, બે ઘટના એક સમયે બની. એટલે કે હું તરત સોહાગણ થઈ ગઈ, કે મારે વાર લાગી નહીં, કે સંસાર છૂટ્યો અને પરમગુરુ મળ્યા. આટલો એક જ સમયમાં ઘટના ઘટી. કે સંસાર છૂટ્યો અને પછી પરમગુરુ પછી મળે છે એવી વાત જ નથી. કે અહીંયા તો આ ઘટના એક સાથે થઈ ગઈ, એક સમય એવું લખ્યું છે અહીંયા. ઉડે એક ही काल में, અહીંયા બીજી જે ચોપાઈ છે ને એમાં લખ્યું સોચિતલી અનુરાગ કે ઓરુફલ સંત સમાગ ઉબડે એક ही काल में તબ હમ ભયે સોહાગ. હા મેં પરમગુરુ ઊભા છે ને આ બાજુ સદગુરુ મને છોડે છે, આ છોડે છે ને આ પકડે છે. આ સંસાર છૂટી ગયો, આ બધાની આરે પરહરી ગઈ અને હું મારા પતિના આરે સોહાગણ થઈ ગઈ. આવી વાત એની બીજી ચોપાઈમાં પૂરી કરી. અને હવે આપણે ત્રીજીથી વાંચવાનું શરૂ કરીએ છીએ. આ તો ગઈકાલને જે વાંચ્યું છે ને એનું હરખું રિવિઝન કરું છું, કે તમને ધ્યાનમાં આવે કે આપણે આવું વાંચી ગયેલા છીએ ગઈકાલ. એટલે હવે આગળ ત્રીજી ચોપાઈ. सोहागण गुरु परम की अर्पित तन मन प्राण अब कछु गुण गावागति प्रेरे हु कृपा निधान. सोहागण गुरु परम की अर्पित तन मन प्राण अब कछु गुण गावागति पेरेहु कृपा निधान. હવે તો હું સોહાગણ થઈ ગઈ, કે હવે મારું કંઈ મન નથી. તો હવે જ્યારે હું એને જ અર્પણ થઈ છે, કેવી રીતે? કે મારા પરમ કૃપાળુ પરમ ગુરુને તન મન અને પ્રાણ અર્પણ કરીને સોહાગણ થઈ છું. સુખાનંદજી લખે છે કે મારા પરમ ગુરુ, આ બધું જ્યારે લખ્યું અચરતબાનો જે ગુજરાતી કર્યું છે, આ સુખાનંદજીના આપણે એને વચ્ચે બેઠા છે. 3 ડિસેમ્બરથી 29 ડિસેમ્બરથી શરૂ કરી અને 29 માર્ચ સુધી વચ્ચે જે આપણે કાર્યક્રમ કરશું ને એ સુખાનંદજીની છાયામાં કરી રહ્યા છીએ. એટલે સુખાનંદજીની છાયામાં અચરતબાની વાતો વાંચી છે. એટલે સુખાનંદજી વર્ણન કરે છે અહીંયા. ગુજરાતી તો એની મને કર્યું ને આ બધા ગ્રંથોનું. મારા પરમ કૃપાળુ પરમ ગુરુને તનમન અને પ્રાણ અર્પણ કરીને હું સોહાગણ થઈ છું. એવું સુખાનંદજી એવું કહે છે અચરતબાના કારણે, કે મારું આવું જ છે. એ અચરતબાથી આવેલો કરંટ એ સુખાનંદને લાગ્યો, અને એ કરંટ છે એ મને લાગ્યો ને આ તમને લગાડું છું. કરંટ છે, આ બધે જ પ્રકાશ કરશે. એટલે એના માટે કહું છું કે ક્યાં સુધી જાય આ.
હવે હે સમર્થ પરમ ગુરુદેવ, છેવટે કંઈ ગુણારવિંદનું ગાન કરવા આપની પરમ અલૌકિક ગતિ વડે મારા નિજ હૃદયમાં પ્રેરણા કરો કે જેથી ભવભરની સઘળી તત્વ સામગ્રી વિશે કહેવાની ઈચ્છા થાય છે અને જેમ છે તેમ મને દેખાય તથા આ બાજુ અને તે બાજુ આવેલા સર્વ લોકોની વિભૂતિનું વર્ણન કરી શકું એવી આંતરિક પ્રેરણા કરવા કૃપાવંત થશો. અહીંયા કહે છે હવે તો મેં તમને બધું આપી દીધું કે હવે મારું કાંઈ રહ્યું નહીં. જે આ સંસારમાં જે મારો અહમ હતો, સંસાર સાથે હું જોડાયેલો હતો, મારી અંદર એનું કાંઈ અભિમાન હતું, મને કાંઈ આવડે છે, હું કાંઈ હોશિયાર છું, એ બધું જ તમારા શરણમાં. હું કાંઈ હોશિયાર નથી, મને કાંઈ આવડતું નથી. મારું આ શરીર છે ને એની અંદર એક જે તમે ગોઠવ્યું છે સંચો, એ બધા જ તમારા ગોઠવેલા છે, એ એની મેળે હાલે છે. એમાં મારું કાંઈ નથી. શ્વાસ હું લઉં છું એ કાંઈ હું નથી લેતી. મને ખબર નથી મેં આખા દિવસના કેટલા શ્વાસ લીધા. આંખને પાપણ પટપટે છે અને એમાં જીવાત નથી પડતી, કણું નથી પડતું, એ સંચ તમારો છે. હું મોઢું ખોલું ને મારી અંદરથી વાણી નીકળે છે, એ સંચ તમારો છે. મોઢામાં કાંઈ મૂકું ને દાંત ચાવવા મળે ને લાળ ભરવા મળે, એ રચના ને એ મશીન, એ સંચ તમારો છે. મારું હૃદય હાલવા મળે, એ સંચ તમારો છે. લોહી ફર્યા કરે, આ સંચ તમારો છે. ખાધું એ અન્નનળીમાંથી આંતરડામાં પહોંચે અને એની અંદરથી આ શરીરને જોતા બધા તત્વો મળે અને મળનું નિષ્કાસન થઈ જાય, મળ શરીરમાંથી નીકળી જાય. આ બધા સંચ તમારા છે. એમાં મારું શું છે? વાળ સહિત બધું એ તમે ઉગાડો છો, એ બહાર કાઢો છો. નખ પણ તમે બહાર કાઢો છો. મારા શરીરની અંદર જે રહેલો કચરો પણ બહાર કાઢો છો અને જોઈતી વસ્તુ એને સંગ્રહો છો તમે. આંખરૂપી સંચ તમે એવો બનાવ્યો છે કે એમાં ઝીણામ ઝીણી વસ્તુ હું ઓળખી શકું છું. કલરે કલર, રૂપે રૂપ, મકોડો, કીડી, આંખ, કાન, નાક, જે કાંઈ છે, સમુદ્ર, આકાશમાં રહેલા વાદળાઓ, વરસતો વરસાદ, આ બધું હું જોઈ શકું છું. આ સંચ પણ તમારો છે. આમાં મારું કાંઈ છે નહીં. હું અભિમાન શેનું કરું? એટલે કે છે હતું તો તમારું જ તે, છતાંય હું તમને એમ કહું છું તન મન પ્રાણ મેં અર્પણ કર્યા, પણ પ્રાણ તોય તમારો છે. મારો ક્યાં છે? હું એમ કહેવા માગું પ્રાણ મારો છે તો પછી મારે ઓક્સિજન ક્યારે લેવા જવું જ ન પડે. આ કોરોનાની અંદર છે એ ક્યારેય છે ઓક્સિજનના બાટલા કોઈને ચડાવવા જ ન પડે. એનો છે. આપણે લેતા ન આવડ્યો ને કંઈક તકલીફ પડી તો પછી આપણે બોટલની અંદરથી આઈસીયુની અંદર ઓક્સિજન ચડાવવો પડે છે આપણે. પણ આ બાટલા હાલતા ચાલતા ચડાવે છે, એ બાટલાની કોઈ કિંમત જ ન કરી. હું ગમે ને હાલું જાઉં તોય તે મને તો શ્વાસ ચડેલો જ રહે છે, શ્વાસ આવ્યા જ કરે છે, જાયા જ કરે છે. તો એ કે હું મારું કાંઈ નથી, તન મારું નથી. પહેલાં જ કહી દીધું. આ ભટકતું ચારે બાજુ મન છે એ પણ મારું નથી. અંતસ્કરણ, મને સંસ્કાર પડ્યા છે. તનની તો મેં તમને આખા શરીરની વાત કરી દીધી કે આ સંચ કેટલા ભર્યા છે. મનની અંદર કેટલાય તરંગો ઉઠે છે, કેટલુંય મનન થયા કરે છે, કેટલાય વિચાર ઉઠે છે. આ કરું ને આ કરું ને આ કરું ને તે કરું, રાત દિવસ છે એ કેટલાય પ્રકારની ઝંખનાઓ ચાલ્યા કરે છે, કેટલાય પ્રકારની ઈચ્છાઓ ઊભી થયા કરે છે. એવું આ મારું મન એ મારું નથી, એ પણ તમને હોપું છું કે. અને આ પ્રાણ જે શરીર અને અંતસ્કરણને જીવાડે છે, એ પ્રાણ જેના કારણે આ શરીર ચાલે છે, રોમ રોમ ને રગ રગ સુધી લોહી પહોંચે છે, જીવન પહોંચે છે, ચેતન થાય છે. કીડી કરડી હોય તો ખબર પડે છે, મચ્છર કરડ્યું હોય તો ખબર પડે છે મને. આ બધી જ વસ્તુની જે મને ખબર પડે છે એ પ્રાણ એનું પણ મારો નથી. છતાંય તમે મારા થાવ ને એટલા માટે અર્પણ કરું છું. આમાંથી મારું કાંઈ નથી. અને આ બુદ્ધિ તમે મને આપો છો એટલે અર્પણ થાય છે. મારાથી તો અર્પણ થાય એવી મારી ઘરે બુદ્ધિ નથી. ઓલા ભાઈ કેમ મને ખબર, આ બધી ખબર કેમ ન પડી? મેં કીધું ન પડે ભાઈ, આ તો એ બક્ષિસ કરે ને જાણ તો ખબર પડે. ઝેરમાંથી પણ દવા બને. અને તુકારામને મારેલી શેરડીને એના 2 કટકા થાય તો સારું જ જોઈએ કે મારે ભાંગવાની માથાકૂટ ગઈ એમ કરીને હોતી માની લેવાય. તમે કેમ લ્યો છો એ જાણ કોણ આપે? ઊંધી ઉલટી જાણને સીધી લઈ લેવાની સમજ એ પરમગુરુ સિવાય કોઈ ના આપે. એટલે કહે છે કે હું આ બધું અર્પણ કરું છું. સોહા ગણ ગુરુ પરમ કી અર્પિત તન મન પ્રાણ. હવે મારું શું છે? તમે મારું નાનપણથી ધ્યાન ન રાખ્યું હોય તો હું અહીંયા સુધી પહોંચી કેમ હોય? માના હૃદયમાં મારું ધ્યાન ન રાખ્યું હોય, તમે માના ઉદરમાં ધ્યાન ન રાખ્યું હોય, ત્યાં મને નાભીથી શ્વાસ ન આપ્યો હોય તો મારો જન્મ કેમ થયો હોય? અને ત્યાં મને પોષણ ન આપ્યું હોય તો હું એક અંકુરમાંથી 3-4 કિલોનું મારું શરીર કેમ થયું હોય? એના અંગોનો વિકાસ કેમ થયો હોય? આ અંકુરી ગતિ તમે મને ન આપી હોત તો હું અહીંયા સુધી પહોંચી કેમ હોત? અચરત કહે છે. એટલે અચરતમાં
અને આપણે બધા અંશો તો એની પત્ની જ છીએ, એટલે આપણે નારી ભાવે જ આ પ્રાર્થના કરીએ છીએ કે હું પહોંચી કેમ હતી કે, અને જન્મ આપ્યો ને સાથે મને જે જોઈતું હતું એ દૂધ આપ્યું, અને ત્યાં સુધી દાંત ના આપ્યા કે જ્યાં સુધી હું મને ખાવા માટેની ખબર ન પડે ત્યાં સુધી તમે મને દાંત ના આપ્યા. એ 6-8 મહિને દાંત આપ્યા, એ પછી હાલવાનું પાછું આપ્યું, જોવાનું આપ્યું, પકડવાનું આપ્યું, એ બધું જ તમે શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, ભણતા શીખવાડ્યું. અહીંયા સુધી તમે જ હારવાર રહ્યો છો, બીજું કોઈ છે જ નહીં મારું આ જગતમાં. હું તોય તમે જ હારવાર રહો છો, જાગું તોય તમે સાથે છો. મારો જન્મ થયો ત્યારથી લઈને આજ સુધી તમારા સિવાય મારું પાલન પોષણ કરનાર આમાંય કોઈ નથી દેખાતું મને. તો હું કોના ઉપર આધાર રાખું? એ કે માતા પિતાની અંદર અંકુર ઉત્પન્ન કરવાની ગતિ પણ માતા પિતાને ક્યાં છે? એ કે એ અંકુરે ઉત્પન્ન કરવાની રીત ને પદ્ધતિ તો તમે એમાં ગોઠવી, એની અંદર અનેક પ્રકારની ઈચ્છાઓમાં એક કામના જગાડી, અને કામના જગાડીને મારી ઉત્પત્તિ પણ કરી, અને આ બધું પૂરું થતાં મારો એન્ડ પણ તમે લાવશો. આ બધું જ તમારા હાથમાં છે કે, એટલે તમારી સિવાય છે કોણ આ જગતમાં? આટલો ભાવ જ્યારે અચરતબાઈએ કર્યો, એ ભાવ છે એ પરમ ગુરુ ઓળખી ગયા, અને એને એમ થયું કે આના હૃદયમાં ન બેસું તો બેસું ક્યાં? હવે એ જગ્યા ક્યાં મને મળે કે આવી ભમરો કમળમાં ન બેસે તો બેસે ક્યાં? અને રાજહંસ હોય સાચું, એ મોતી ન ખાય તો ખાય શું? આવા હૃદયની અંદર, અચરતબાના હૃદયની અંદર, આટલું નિર્મળ થયેલા હૃદયની અંદર પરમ ગુરુને બેસવાનું કેમ મન થાય? અને પાછા પરમ ગુરુ પાસે અચરતબા એને આગળ કહે છે કે હવે તમે મારા હૃદયમાં બેસીને આવું વાત જણાવો કે જેથી કરીને પાછળના અંશો પણ તરી જાય. ત્યાં સુધીનું તો એ આપણા માટે માગે છે, માંગણી પણ આવી કરે છે અચરતબા. આપણે માગતાય ન આવડે કાંઈ. હું માગું કે આપણી બુદ્ધિ ટૂંકીને આ જગતમાં રમ્યા કરીએ, આપણે અંશ છે જ નથી. શરીર ભાવ જ છે બધાનું, દેહ ભાવ જ છે બધાનું. શરીરને ચલાવનાર હું પોતે છું, છતાંય હું દેહ ભાવમાં જ રમું છું. આ રમતની અંદરથી બહાર ન નીકળે, આ ખેલમાંથી બહાર ન નીકળે, એ જ આ જગતના 84 લાખ યોનિની અંદર ભટક્યા કરે. એને ભવરોગ ન મટે, નાના નાના રોગ મટી જાય, કદાચ માથું દુખતું મટી જાય, પેટમાં દુખતું મટી જાય, ગળું સારું થઈ જાય, આંખની અંદર છે એ મોતિયા આવ્યા હોય તો એ મટી જાય, અનેક પ્રકારના રોગ, કેન્સર એ કદાચ મટી જાય. પણ ભવરોગ મટાડવો એ કે આ બાજુના જે ડૉક્ટરો છે, ઔષધિના જાણકાર ઔષધ વેદરાજો છે કે હકીમો છે, એ નહીં મટાડી શકે. આના હકીમ એક જ છે. આ ભવરોગ મટાડવાનું કામ બીજા કોઈને આપ્યું નથી, પરમ ગુરુના હાથમાં છે. આ પરમ ગુરુને વરવા માટેના ત્રીજી ચોપાઈ કેટલી મહત્વની છે કે સોહા ગણ ગુરુ પરમ કી અર્પિત તન મન પ્રાણ અબ કછું ગુણ ગાવા ગતિ. હવે મારે હું તમારું બીજું જ કાંઈ રહ્યું નથી સંસારમાં. કોના ગુણ ગાવ? ટીપાઈના ગાવ, ફોનના ગાવ, પાણીના ગાવ, થાંભલાના ગાવ, લાઇટના ગાવ. મારે હવે ચેતન સિવાય ગુણ ગાવા કોના? કાનના ગાવ, કાન એકલો પડ્યો ચેતન ન હોય તો સાંભળે કેમ? કાનના ગુણ ગવાય એવું નથી. આંખના ગાવ, એમાં ચેતન ન હોય અંશ તો આંખ જોવે કેવી રીતે? ગુણ તો તમારે જ ગાવા પડે એમ છે છેલ્લે. એ કે માનો કે ન માનો, એ કે બધાની અંદર આ બધું ઉત્પન્ન તમે કર્યું, આખું કૃત તમે ઉત્પન્ન કર્યું, તમારી સિવાય કોઈના ગુણ ગવાય એવું નથી. પણ મને હવે એવી મતિ આપો, એવી બુદ્ધિ આપો, એવી સમજણ આપો કે હું તમારા ગુણ ગાતા થાકું નહીં, અને એવા ગુણ ગાવ કે જેથી કરીને બધાય બીજા અંશો આગળ આ ગુણ ગાવ ને તો અંશો પણ પોતાની સ્થિતિમાં આવી જાય, એની અવસ્થાઓ મટી જાય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા, ઉન્મુનિ, અવ્યક્ત, મહાનુભાવ અવસ્થા અને સહેજ શૂન્ય અવસ્થા, એ અવસ્થાઓ મટી જાય, પોતે સ્થિતિમાં થઈ જાય, અંશ સ્વરૂપે થઈ જાય. એવા ગુણ હું તમારા ગાઈ શકું, અને આ જે ગુણ સાંભળે એ પણ એવા ગુણ ગાઈ શકે કે બીજા અંશોને પણ તારી શકે. આવી વસ્તુ મને તમે આપો મારા હૃદયમાં વસીને. આવું પહેરવું કૃપા નિધાન. તમે એવી કૃપા કરો હે કરુણેશ, હે કરુણા સાગર. પહેરેવું પ્રેરણા કરો નિધાન, બધાનું નિદાન કરી શકે ભવરોગનું. એવી વસ્તુ મારે કેવી છે, એવી દવા મારે લખવી છે કે બધાનો ભવરોગ મટાડી શકે, અને એવી દવા મારે બધાને પાવી છે કે ભવરોગ પછી આ જગતમાં આવવાની એની ઈચ્છા ન થાય, કેવલ ધામ મળી જાય. એવા અંશો કેવલ ધામની અંદર જે શોભાયમાન થાય, કિલ્લોલ કરે એવા અંશો મારે જોઈએ છીએ, અને એવા અંશો બધાને કરવા છે મારે. અચરતબાની આપણા માટે આટલી માંગણી થઈ છે અહીંયા. એટલી માંગણી કરતાં આપણા પ્રત્યેની લાગણી કેટલી છે એ ખબર પડે.
આવું કચરતમાં પરમગુરુ આપણી લાગણીની માટે માગે છે. માંગણી લાગણી માટે કરે છે. કંઈક કેના માટે? કે મારા અંશો છે, આપવું છે એને કંઈક આપને, અને એને માટેની તૈયારી છે. જુઓ તો ખરા. પછી એમ કહે છે કે હું જ્યારે આ આપવા જઈશ તો મને અભિમાન ન આવી જવું જોઈએ કે હું આપું છું એમ. આપને શું થાય? થોડુંક જ્ઞાન થઈ ગયું હોય, થોડોક યોગ આવડી ગયો હોય, થોડીક ભક્તિ આવી ગઈ હોય, થોડીક સિદ્ધિ આવી ગઈ હોય, એટલે આપણે અભિમાન થઈ જાય, હું તારી દઈશ એમ. પણ હું છે ને તારી દઉં પાછો. અને પછી બધા પગે પડવા મળે એટલે એનું પાછો એક વાડો થઈ જાય, અને એ બકરા પાછા એ વાડામાં પૂરાઈ જાય. એટલે એ કે એવું મારે નથી કરવું. કે હે પરમ ગુરુદેવ, એટલે મારું અભિમાન મટાડજો. અભિમાન કેવા પ્રકારનું હોય છે કે, એટલે આપણે કીધું 6 પ્રકારના અભિમાન બતાવ્યા. અચરતબા અહીંયા એક અભિમાનની વાત કરે છે, ને બધા અભિમાન મટાડવાની વાત કરે છે. એટલે ચોથી ચોપાઈમાં કહે છે, બ્રહ્મ જો નકી જાયના ઉત્તમ કુલ અભિશેષ સો અભિમાન હાનિ હરી નિર્મળ કરો નરેશ. હું આ ગ્રંથની રચના કરું ને એ પહેલાં તમે આ કરી દીજો કે, નકર ગ્રંથની રચના કરતાં કરતાં મારી અંદર કે અભિમાન આવી જશે કે. એટલે પહેલેથી જ કે આ દરવાજો ખોલી નાખો એટલે અભિમાન ભાગી જાય કે હું એકલી રહું, અભિમાન એ દરવાજેથી નીકળી જવું જોઈએ. એટલે અહીંયા પહેલાં કહે છે, પહેલાં મને અભિમાન શું હોય કે સંસારમાં હોય તો બ્રહ્મ જો નકી જાયના ઉત્તમ કુલ અભિશેષ સો અભિમાન હાનિ હરી નિર્મળ કરો નરેશ. હે પરમ ગુરુદેવ, બ્રહ્મયોની રૂપ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી છું, તથા અભિશેષ એટલે કે સર્વ વર્ણોથી શ્રેષ્ઠ છું. આ શ્રેષ્ઠપણાના અભિમાનનો નાશ કરો અને સર્વ પાપનું હરણ કરનાર હે નરોત્તમ, નરોમાં ઉત્તમ પરમ ગુરુદેવ, આપ હરિરૂપ છો, જેથી આ પંચભૂતાદિ શરીરને નિર્મળ કરો. હરી લ્યો મારી આ અહંકારને હરી લ્યો, છળ કપટને હરી લ્યો. હરણ કરનાર છો તમે. હરિરૂપ એટલે તમે આ મારી ખોટી વસ્તુ જે મને દુઃખ દેનારી છે, મને આ સંસારમાં રાખનારી છે, એ બધી હરી લ્યો કે. જેમ તમારે હરી હોય, ચોરી કરી હોય તો ચોરી કરી લો કે, પણ એ હરી લ્યો કે. મારે એ જોતી નથી, એટલે તમારું નામ હરી પડ્યું છે કે. તમે આ હરી લ્યો છો, બધું ખેંચી લ્યો છો કે, અને એ બધું લઈ લેવા વાળા છો, એટલે હરી લેવાના કારણે તમે હરી છો કે. એટલે હું તમને હરી કહું છું અહીંયા, એનું એટલે જ કીધું હાની હરી કે, એટલે હરિરૂપ છો એમ હતી કહી દીધું. સુખાનંદજી એક સરસ મજાની વાત લખી નાખી, ચોપાઈમાં નથી આપ્યું પણ છતાંય કીધું હરિરૂપ છો આપ. કેમ કે મારી આ અભિમાન હરવા વાળું બીજું કોણ હોય આપના સિવાય? તમે એ લઈ જાઓ ને તો અભિમાન ન રહે, બીજો કોઈ લઈ જાય ને તો અભિમાન પાછું મૂકતો જાય એ મારી અંદર. મારે પછી કે તમે કેવા હારા છો, અને અભિમાન લઈ જાય તો પણ આપને એ અભિમાન છોડતા નથી જીવાલતો. પણ જો હરી લે, પરમગુરુ હરી લે તો પછી અભિમાન છે એ રહેતું નથી કે. એટલે કે બ્રહ્મ જોની કી જાય ના, હું કેવી છું? અહીંયા કહે છે કે હું બ્રહ્મ યોનિની અંદર ઉત્પન્ન થયેલી છું. અને બ્રહ્મ એટલે બ્રહ્મને જાણનારા બ્રાહ્મણો, જે પ્રાણાયામની દરેક વિધિને જાણતા હતા પહેલાં બ્રાહ્મણો હતા એ, તો એ વિધિને જાણીને કોઈને આશીર્વાદ આપે, કોઈને શ્રાપ આપે તો એની અસર થતી હતી. એવા બ્રહ્મને જાણનારા જે બ્રહ્મ યોની હતી આખી, એની અંદર મારો જન્મ થયો છે. એ બધાથી ઊંચી યોની કહેવાય. એટલે શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ, અને બ્રાહ્મણની અંદર પાછા બ્રહ્મને જાણનારા, આ બ્રહ્મ જોનીની અંદર ઉત્પન્ન થઈશું. આપણે બધા તે પહેલો જે આપણો દેહ બંધાણો ને, એ બ્રહ્મના ક્ષેત્રમાં બંધાણો. બાહ્ય વૃત્તિ કરતા કૈવલની બાહ્ય વૃત્તિ કઈ છે? પ્રકાશ બ્રહ્મ. અને પ્રકાશ બ્રહ્મની અંદર જે આપણો પ્રણવ દેહ બન્યો ને, એની અંદર અભિમાન શરૂ થયું. અંકુરી દેહમાં અભિમાન નહોતું. જે બીજો દેહ ઉપરથી બીજો, એટલે અંકુરી દેહ જેની અંદર આવ્યો, અને જે પ્રણવ દેહ બન્યો પહેલો, એ જે પ્રણવ દેહની અંદર અસ્મિ રૂપે અભિમાન આવ્યું, બ્રહ્મોસ્મિ. એ અભિમાન બ્રહ્મમાંથી લાગુ પડેલું છે, એ બધા અંશોને લાગુ પડ્યું છે. અને એ અંશ પાછો નીચે આવ્યો એટલે પરમકારણ દેહમાં આવ્યો, અને પરમકારણ દેહની અંદર એને જ્ઞાન થયું, એને જ્ઞાનોસ્મિ લાગી ગયો. અહંકાર એનો જ્ઞાનનો લાગ્યો. જે બ્રહ્મનો અહંકાર મટાડી દે એને નીચેના બધા અહંકાર મટી જાય. હાથીનું પગ હોય ને એની અંદર પછી ઊંટનો, બકરીનો, કીડીનો, આપણો બધાના પગ આવી જાય. કારણ કે હાથીના જેવડો મોટો પગ
એ કોઈનો ન હોય ઈ કે. એટલે જે બ્રહ્મયોનીનું જે અભિમાન છે, બ્રહ્મ હું છું, અસ્મિ મને લાગ્યો છે બ્રહ્મોસ્મિ, એ પહેલો જે દેહ બન્યો પ્રાણાયામ રૂપી, એ પ્રાણનો દેહ છે, એનો અસ્મિ મટી જાય તો નીચેના જે છે એની અંદરથી તો અસ્મિ મટી જ જાય. આપણા સબસ્ટેશનની અંદરથી જ પાવર વયો જાય તો ઘરમાં આવવાની માથાકૂટ જ નહીં કે ત્યાંથી જ પાવર વયો ગયો. એટલે કે અહંકાર રૂપી પાવર, અસ્મિ રૂપી પાવર એ મને બ્રહ્મમાંથી લાગ્યો છે, બાહ્ય વૃત્તિમાંથી. કર્તાની અંતર્વૃત્તિમાં હું હતો અંશ, ત્યારે મને કોઈ પણ પ્રકારનું અભિમાન નહોતું. અને હું જેવો બાહ્ય વૃત્તિમાં આવ્યો, કર્તાની બાહ્ય વૃત્તિ પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં અવિકાસ, વિકાસ અને કુંભસ 3 મહાતત્વની અંદર આવ્યો અને મારો જે એનું વર્ણાણું એટલે પહેલું મને વળ ચડ્યો, એ વળ ચડવાનો પહેલો દેહ છે એનું નામ પ્રણવ દેહ છે. અને એ પ્રણવ દેહ છે એ બ્રહ્મ યોનિનો છે. એ બ્રહ્મ યોનિનો અભિમાન મારી અંદરથી નીકળી જાય, બાકીના બધા જ નીકળી જશે. એટલે આને હરી લો. અચરતબા કેટલું કહે છે, એને પોતાની બ્રાહ્મણ કુળમાં જન્મેલા છે એ વાત નથી કરતા, હારવાર આટલી ઊંચી વાત કરે છે કે આમાં દરેક અંશોને આ બ્રહ્મની અંદરથી જ ઉત્પન્ન થયા છે. અવિકાસ, વિકાસ અને કુંભસ એ પહેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ આ બાજુની છે. આ વૃત્તિથી પછી સંજમભોગ વૃત્તિ આવી, ક્રિયાવૃત્તિ, ઈચ્છાવૃત્તિ, ઈચ્છાવૃત્તિમાંથી ક્રિયાવૃત્તિ, સજીવન વૃત્તિ અને છેલ્લે અંશ વૃત્તિ આવી. તો જે મને પહેલું લાગ્યું છે એ જ વસ્તુ તમે કાઢી નાખો, કે કચરો જ કાઢી નાખો મૂળમાંથી. કે એટલે સો અભિમાન હાનિ હરી નિર્મળ કરો નરેશ, તમે રાજા છો. કે રાજા બધાના ઉપર કાયદા લગાડી શકે, રાજાને કોઈ કાયદો ન લાગે. રાજા કાયદા ઘડીને દરેક પ્રજા ઉપર કાયદા લગાડે, એનો દંડ પણ આપે. હે નિર્મળ કરો નરેશ, તમારી જેવા નરેશ, તમે રાજાના રાજા, નિરંજન પુરુષના પણ અનંત નિરંજન પુરુષો તમારી અંદરથી ઉત્પન્ન થાય એવા તમે પુરંજન પુરુષ પોતે, એ જ મને આ અભિમાનથી નિર્મળ કરી શકો, બાકી કોઈ નિર્મળ ન કરી શકે. આટલું અભિમાન હટાવી દો કે. એટલે આ મારું ઉત્તમ કુળનું અભિમાન હટાવી અને પંચભૂતાદિ શરીર, આ 5 ભૂતથી બનેલું શરીર અને પ્રણવ દેહ જે 6ઠ્ઠો દેહ બનેલો છે, બધામાંથી અભિમાન દૂર કરો. મૂળમાંથી જ તે તમે, અંકુરમાંથી જ તે રોગ દૂર કરી નાખો. કે આ રોગની જ્યાં શરૂઆત થાય છે ને ત્યાં જ દૂર કરી નાખો. કે એટલે રોગની માથાકૂટ જ નહીં ને. અને પછી તમે મારા હૃદયની અંદર છે એવો ભાવ ભરો કે ભાવ ભરતા બધું જ મને પ્રાપ્ત થઈ જાય. અને જે પ્રાપ્ત મને થયું છે એ હું બધાને જ આપી શકું. મારે આગળ રાખવું નહીં, હંગરી ન રાખવું, મારે આપવું છે બધાને, મારા અંશોને આપવું છે. જ્યાં જ્યાં એવા અંશો છે એને મારે જાગૃત કરવા છે. એવી વાત કરી એની અહીંયા 4થી ચોપાઈમાં. હવે 5મી ચોપાઈમાં જઈ પછી પોતાને અભિમાન જો વયું જાય તો કેવા સમજવા જોઈએ એ હોતી વાત કરે છે. મેં અબળા તનુ પખન કી અનિનપણે નિજ દાસ, ઉભય પદ પ્રણિપતન કી કરન કી ચરણ નિવાસ. મારું અભિમાન જાય તો હું કેવું થઈ જાઉં? અભિમાન હોય ત્યાં સુધી સબળ હોઉં. અભિમાન હોઈ ગયું એટલે હું મારે કાંઈ કરી શકું એમ નથી. એટલે નિર્બળ થઈ જાઉં, અબળ થઈ જાઉં, બળ વગરનો થઈ જાઉં. એટલે હવે અચરતબા તરત જ કહે છે કે મેં તમને કીધું એટલે તરત તમે મારું કામ કર્યું. હવે હું તરત કેવી થઈ ગઈ? મેં અબળા તનુ પખન કી અનિનપણે નિજ દાસ, ઉભય પદ પ્રણિપતન કી કરન કી ચરણ નિવાસ. મેં અબળા તનુ પખન કી, મારો પક્ષ સ્ત્રીનો છે કે, પણ એ સ્ત્રીનો નહીં કે મારો પક્ષ. તમે જે મારું અભિમાન હરી લીધું ને, હણી લીધું ને, એટલે હું અબળ થઈ ગઈ છું. એમ કોઈ એમ કે અહીંયા લખ્યું છે કે મેં અબળા, હું સ્ત્રી છું એટલે અબળા કહેવાય નહીં. કે તમે મારું અભિમાન હરી લીધું ને એટલે હવે મારામાં બળ જ નથી રહ્યું, એટલે હું અબળ કહું છું. બળ વગર નહીં કહું છું મને, કે મારી અંદર હવે કાંઈ કરવા પણ નથી રહ્યું, હું કાંઈ કરી શકું એમ નથી. એટલે હવે હું તમારું વાજિંત્ર છું, તમે જેમ હલાવશો ને રિમોટ કંટ્રોલથી એમ હું હાલી શીખે. મારું કાંઈ નહીં, અભિમાન કાંઈ નહીં. હવે આવું અભિમાન તદ્દન દૂર થઈ ગયું એનું. એટલે તરતની ચોપાઈમાં પાછું અભિમાન દૂર થયું છે એનો પુરાવો આપ્યો. મેં અબળા તનુ પખન કી, હું અબળા નિર્બળ થઈ ગઈ છું. અને મારો પક્ષ છે એ સ્ત્રી જેમ અબળા કહેવાય, પુરુષની વાહે જાય એમ હું હવે તમને મેં મારા પતિ માન્યા છે, હું તમારી સોહાગણ છું, હવે તમારી પાછળ હું જઈશ. એવી રીતે અહીંયા મારો અનિનપણે નિજ દાસ, હું નિજ દાસ થઈ છું, તમારી દાસ થઈ છું.
હવે અમે કોઈની દાસ, બીજા કોઈ સંસારના પતિ કહેવાય, સંસારના જગતની અંદર કોઈ રાજા કહેવાય, એને પતિ રાજાનો પતિ જ કહેવાય, રાષ્ટ્રપતિ, આ બધાને પતિ કીધા. આ સંસારની અંદર જે જે ધણી થયા છે સંસારમાં, ગામ ધણી હોય, રાજ્યના ધણી હોય, એ બધા રાજા છે એને પતિ જ કીધા છે. કે વિષ્ણુને હતી વૈકુંઠના પતિ જ કીધું, કૈલાસના પતિ શંકરને કીધું. તો એ કે આ બધાને હવે હું પતિ નથી માનતી, આ બધાને મેં છોડી દીધા, દેવોને છોડી દીધા. સંસારમાં હવે એક જ અનિનપણે તમે જ મારા પતિ છો અને હું અનન્ય ભક્તિથી તમારી પાછળ વિચરું છું. ઉભય પદ પ્રણિપતન કી, આ રીતે હું તમારી પાછળ નિરંતર હાલું છું. કરણ કી ચરણ નિવાસ, આ હું તમારા ચરણ સિવાય હવે મને બીજું કશું ખપતું નથી. આ સંસારની અંદર ગમે એટલા આટા માર્યા, મને ચેતન શરણ ન મળે ત્યાં સુધી મને શાંતિ થતી નથી. આવા ચરણની હું આજીજીપૂર્વક પ્રાર્થના કરું છું. હવે મને હું કંઈક કરી શકું છું એવો દાવો મેં છોડી દીધો. પહેલાં મને એવું થતું હતું, યોગ કરી લઉં, ભક્તિ કરી લઉં, તપ કરી લઉં, કાંઈ મારાથી થતું નથી. દાખલો આપ્યો પરમ ગુરુએ કે રઘુરામજી મહારાજ, આ હવે આ સિદ્ધિને શું કરશો, આ મુદ્રિકાને શું કરશો, 60 વર્ષનું તમારું તપ છે એ કે હવે છોડી દઈશ. આને ચરણમાં મૂકી દીધું પરમ ગુરુના. આહા, આ અચરતબાની આગળથી અચરતબાન રઘુરામજી મહારાજને બધા કેવા આગળ થઈ ગયા, કે આપને કેવું શીખવાડી ગયા કે તારે હું આ અભિમાનનું કરું, હવે તપનું, જપનું, યોગનું, આ બધું જે અભિમાન ઉત્પન્ન થાય છે એના કારણે એ બધું છોડી દે કે, અને પછી નિર્મળ થઈને કર. નકર તો તું કરે છો ને એનું અભિમાન તને આવે. હું 2 ટાઈમ રોજ મંદિરે જાઉં છું, આરતી વગર તો મને હાલે જ નહીં, હું આરતીમાં હોવ જ, એમ એ અભિમાન થઈ જાય. પછી બધાને જે કરતા હોય ને એનું અભિમાન થાય. હું સંધ્યા આરતી કરું છું, પ્રભાતની અંદર મંગલાચરણ કર્યા વગર અથવા મંગળ આરતી કર્યા વગર મને અનુકૂળ જ નથી આવતું, એટલું એનું પછી પાછા આપણે કહેતા રહીને લોકો પાછા વખાણ કરે ને તો પાછા 2 જગ્યાએ ઓર મજા આવે આપણે. આહા, એમ અભિમાન ચડે છે આનું. એને એ અભિમાન વગર કરતા તારે શીખવાનું છે. અચરતબા આ શીખવાડે છે, રઘુરામજી મહારાજ આ શીખવાડે છે. ગમે એવું પ્રાપ્ત કર્યું છેલ્લે તો છોડવાનું જ ને ભાઈ. હું એ કે નિરંજન પુરુષ ઉત્પન્ન કરી શકું, આદ્ય શક્તિ ઉત્પન્ન કરી શકું, 3 ગુણ ઉત્પન્ન કરી શકું, કે 5 તત્વોની જે મુદ્રિકા છે એની અંદર આ બધું જ બની જાય, અને એક બ્રહ્માંડ ઉત્પન્ન કરી શકું. એવા ઉત્પન્ન કરવાની બ્રહ્માંડની તાકાત હોય છતાં પણ એમ કીધું પરમ ગુરુ આગળ એની ચરણમાં મૂકી દીધું. આ બધાને મારે શું કરવું, છેલ્લે તો અભિમાન જ ઉત્પન્ન કરશે ને મારું. મને અંશે તો નહીં રહેવા દે ને, અંશે થવું છે મારે. નથી સિદ્ધિ જોતી, નથી રિદ્ધિ જોતી. મને મારા કોઈ પતિ છે એ વિષ્ણુ બને તોય મને પોસાય એવું નથી. હવે શંકર થાય, નિરંજન પુરુષે પતિ થાય ને તોય મને પોસાય એવું નથી. હવે તો મારા પતિ એક ચેતનના નિજના ધણી છે, આ ઘાટના નહીં, 6 ઘાટના નહીં, નિજ મારા પોતાના પતિ છે આ. અને હું એની અનન્ય દાસ થઈશું, એની પાછળ વિચરણ કરું છું, એની પાછળ નિવાસ કરું છું. આવી રીતે છે એ 5મી ચોપાઈની અંદર અચરતબા છે એ પ્રાર્થના કરે છે. 6ઠી ચોપાઈ. कोटि जन्म जुग जुगन की मैं निज अंश तुम्हार, सामर्थ तुमसे क्या छपी राखन सदा लहार. कोटि जन्म जुग जुगन की मैं निज अंश तुम्हार, सामर्थ तुमसे क्या छपी राखन सदा लहार. कोटि जन्म जुग जुगन की, करोड़ो जन्म वया ગયા છે, યુગોના યુગો વયા ગયા છે. કે મેં નિજ અંશ તુમાર, હું તમારો અંશ છું. આપણે બધા કરોડો જન્મ વયા ગયા, યુગો યુગો વયા ગયા, આપણે અંશ તો કેવલના છીએ, ચેતન અંશ જ છીએ. અચરત કહે છે, આપણા વતી બોલે છે, આપને શીખવાડે છે, તું આમ છો, હું આમ છું. કોટી જન્મ જુગ જુગન કી મેં નિજ અંશ તુમારો, હે કરતા કેવલ પરમ ગુરુ, હું તમારો અંશ છું. અચરતબા મને શીખવાડે છે, આપને બધાને શીખવાડે, હું તમારો અંશ છું. કરોડો જન્મ ભલે વયા ગયા, યુગો ભલે વયા ગયા, આજ મને ખબર પડી કે હું તમારો છું, એટલે હવે તમારો જ રહીશ. હવે તમારામાંથી સેજ અમથું ડગું ભગું નહીં, ડગું નહીં, ભાગું નહીં, છગું નહીં, અભિમાનથી છગી ન જાઓ, એવો હું અંશ હવે તમારા ચરણમાં રહીશ. આટલી એની મક્કમતા આવી. મક્કમતાની અંદર અભિમાન નથી.
આ મક્કમતા છે એમાં ગૌરવ છે. હું તમારો છું, આ ગૌરવ છે. ઓલું અભિમાન હતું, બધા ચડાવી જતા હતા, ઓહો તમે તો સવારમાં રોજ મંદિરે હો, તે તો ચડી જાય અભિમાન. હા હો, મને કે હું ભગવાનની પૂજા વગર હું ખાવાય નહીં એમ, તો અભિમાન ચડી જાય. ઝીણા ઝીણા અભિમાન એવી રીતે ચડી જાય જેમ ઉધઈ ચડી જાય લાકડાની અંદર, અને માલિક ઘરનો માલિક હોય એને દેખાય નહીં, એ તો ઉકેરો કરીને બહાર કાઢે ત્યારે ખબર પડે કે આમાં ઉધઈ છે. એવી રીતે આપણી અંદર આ ઉધઈ ચડી જાય છે, છળ કપટ અહંકારની. આ ઉધઈને દૂર કરી નાખીએ નહીં કે આ જો દવા કેવી મૂકીએ નહીં. કોટી કોટી જન્મ જુગ કોટી જન્મ જુગ જુગન કી મેં નિજ અંશ તમાર, હું તમારો અંશ છું. આપણે બધા નથી છીએ ને? હું કહું છું તો થોડાક જાગજો પાસે. આમ તો એક જ સરખા સાંભળો છો એટલે હું વચ્ચે કાંઈ બીજી વાત નથી કરતો. તમારી જાગૃતિ છે એ જોઉં છું. બગાસા કેટલા ને આજ આવ્યા છે, કેટલા છે આડું ઓળું જોવે છે, કેટલાની મારી સામે નજર છે, એ બધું થોડું થોડું ધ્યાન રાખતા પરમગુરુ મને શીખવાડે તો છે જ તે. એટલે મને શીખવાડે એવું નહીં, એ જ કદાચ રાખતા છે આમાંથી. એટલે અહીંયા કહે છે કે આપણે પણ એના અંશો, ચેતન અંશો. સામ્રત તુમસે ક્યાં છપી, કે સામ્રત તમે તો સમૃદ્ધ છો કે તમારેથી હું છુપાયેલું છે. મેં ઘણી વાર કહું તમને કે ભાઈ ઓલી કીડી હોય એને એનો ટાંગો કવડો, એનો પગ કવડો, એમાં પગમાં ઝાંઝર કવડું, એ ઝાંઝરની અંદર ઘૂઘરી કવડી, અને એ ઘૂઘરીનો રણકાર કેવડો, એની કરતાં સૂક્ષ્મ વસ્તુ આ સામ્રત પતિ છે એ સાંભળે છે. એનીથી કાંઈ છુપાય એવું નથી કે તમારાથી હું છુપાય. મારા હૃદયમાં હું જે કાંઈ કરું છું, જે કાંઈ હાલે છે મારા હૃદયની અંદર, કે મારા મનમાં, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર, મારા લોહીની અંદર, મારા રૂવાટીની અંદર, મારા કણની અંદર, મારા કોષની અંદર જે કાંઈ હાલી રહ્યું છે એ તમારાથી થોડું છુપાય છે કે સામ્રત તુમસે ક્યાં છુપી, કે હું ન કહું તોય તમે જાણી જાઓ છો બધું. મારે કંઈ કહેવાની જરૂર છે કે? અને મને અત્યાર સુધી તમે મારું ધ્યાન રાખ્યું છે કે હું કેટલાય સમયમાં ક્યાં ક્યાં દુઃખમાં ગયો ને હું તમને યાદ કરું ને તે મને તમે યાદ આવો ને તે દુઃખ વિસરાઈ જાય છે કે મેં ઘણી વાર જોયું છે. તમારી સાથે મારો એવો નેહ છે કે મને સંસારમાં ક્યાંય પ્રીત ન મળી, ક્યાંય પ્રેમ ન મળ્યો, ક્યાંય પણ મને જ્યાં જોઉં ત્યાં ઝેર જેવું લાગ્યું કે વર પેલામાં કીધું છે રે વૈરાગ્ય દેખાવાનું કહો સક્રત ચિંતામણી 16મા અંગમાં 17મા અંગમાં. તો એની અંદર કીધું કે જ્યાં જ્યાં જોઉં ને ત્યાં મને વીછીને, સર્પને, સિંહને, વાઘને એવું દેખાય છે કે સંસારમાં કે ઝેર દેખાય છે, મને મારી નાખશે એવું દેખાય છે. એટલે એનાથી મને વૈરાગ્ય થઈ ગયું કે સંસારમાં એને વૈરાગ્ય થઈ ગયો કે મને એમાં સેજમ તો ગમતું નથી, ઝેર ચડી જાય છે કે. એટલે આવી રીતે કરીને પોતે અંશ એમ કહે છે કે તમારાથી કાંઈ છુપાયેલું નથી મારું, અને તમે જ મારું દરેક વખતે ધ્યાન રાખ્યું છે. હું નાનપણથી ધ્યાન રાખ્યું છે. તમે આપણે બધા તપાસી જુઓ. જો તમારા સમયમાં તમને કાંઈ પણ દુઃખ આવ્યું છે, કોઈ પણ વસ્તુ થઈ છે, તો તમે ક્યારેય પરમગુરુને કે રઘુરામજી મહારાજને યાદ કર્યા છે, અને એ દુઃખ ક્યાં ક્યાં વહી ગયું છે એની તમને નહીં ખબર હોય. એ દુઃખ ભાગી જાય છે, પછી ઊભું નથી રહેતું. આપણા બધામાં અનુભવ છે. અરે પરમગુરુને નથી માનતા, રઘુરામજી મહારાજને નથી માનતા, એ કોઈ એમને માન્ય કરે છે કે કોઈ ભગવાન હવે તું મારી સામું તો જો, હું તને ઓળખતો નથી, એમ કરીને એને મદદ કરે છે. એક દીપની અંદર છે એ 60,000 સાધુઓને રાજાએ 6 વર્ષ સુધી રાખ્યા કે એને સંતાન નહોતું થતું. એટલે કે વિષ્ણુની આરાધ કોઈ એને જ્યોતિષે અથવા કોઈ રાજગુરુએ કીધું હશે કે ભાઈ તમે છે એ આવા સાધુ સંતોની સેવા કરો, બ્રાહ્મણોની સેવા કરો તો તમારા ઘરે પુત્ર થશે. 6 વર્ષમાં એનું ધન બધું ખૂટવા માંડ્યું, ખજાનો ખૂટી ગયો, પણ સંતાન ન થયું. પછી એ બધા રાજાએ કીધું કે હવે ભાઈ એ સાધુ હોય કે તમારે તમારા ઘરે જાઓ. અને એ ઘરે જતા હતા, પરમગુરુ રસ્તામાં બેઠા છે એક ટેકરી ઉપર, આ બધા વિના મોઢું એનું પડી ગયેલું હતું. કે હે વિષ્ણુ, એ કે તે એક શેર માટીનું આપી કે અને 6 વર્ષ સુધી રાજાએ અમારી સેવા કરી. ઓહો, એ કે પરમગુરુ આ વાત સાંભળી ગયા કે આનું પદ તો રાખવું પડશે નહીં, કે વિષ્ણુને માનતા હોય એને તે મારે કામ કરવું પડશે. એટલે પરમગુરુ કે જાઓ, કે પાછા જાઓ, તમારે કે કીજો એને તમારી રાણી છે એને 10 મહિને ગર્ભ રહેશે ને બાળકનો જન્મ થશે. એટલે પાછા ગયા 60,000 અને ત્યાં જઈને પાછા એની સેવા ને એવું કર્યું. 10 મહિને પરમગુરુ પોતે હવાનો ગર્ભ કરી અને એના ત્યાં બાજુમાં બાળક તરીકે ઉતર્યા. એ કે મારે આ બધા ન કરે તો મારે તો કરવું પડે ને. વિષ્ણુ નવરા ન હોય કે શંકર નવરા ન હોય તો હું તો કરું ને. ભીખ લજવાય ને એટલા માટે, એટલે ભેખ ના લજવાય એના માટે આ નહીં કર્યું.
કે ભેખ મારા ઉપર જેની વિશ્વાસ કર્યો છે, ભલે બીજા ઉપર કરીને, પણ એમ કરીને આખરે તો વિશ્વાસ મારો જ કર્યો છે નહીં કે, એટલે એનું કામ પતાવ્યું. ભેખ ન લજવાય કે, આ ભેખની એટલી સેવા કરી અને એ લજવાય કે, એટલે એનું પત રાખવા માટે પરમગુરુ કહે છે કે એ કામ પરમગુરુ કરે છે. એમ આપણું બધાનું કામ કર્યું છે. અહીંયા એવું કહે છે કે તમારાથી હું છુપાયેલું છે કે રાખન છદા લહાર, મને તો તમે તમારી સાથે હંમેશા રાખો છો, તમે અમારી સાથે જ રહ્યો છો, નકર મારો શ્વાસ થોડો હાલે. આટલું બધું મને થયું કે 7મી ચોપાઈ. લાહર રખન નિર્વાહન કરન તમો કીર્તાર, મેન ચંતલ ઘુબાલ સે તુમ જનુની રખવાર. લાહર રખન નિર્વાહન કરન તમો કીર્તાર, મેન ચંતલ ઘુબાલ સે તુમ જનુની રખવાર. કેવા છો તમે? મારી મા જેવા. અહીંયા હોતી પાછું સંબોધન કીધું, મા જેવા છો કે. હું બાળક અને તમે મારી મા કે. હું કંઈક આગમાં હાથ નાખવા જાઉં તો તમે મને બચાવી લો. હું કંઈક બાથરૂમ સંદાસ કરી જાઉં અને એમાં પડ્યો તો તમે મને એમાંથી ધોઈને પાછું સરસ કપડાં પહેરીને સુગંધિત હાબુથી નવરાવી અને પછી મારે ધ્યાન રાખો છો. પછી ભૂખ લાગી હોય તો તમે મને ખાવા પીવાનું આપો. હું રોઉં અને પેટ ચડ્યું હોય તો તમારી માટે દવા લઈ આવો છો. એવું ઝીણું ઝીણું ધ્યાન કોણ રાખે મા સિવાય કે? પણ તમે તો મારી માની માં છો કે, અને એની માં, બધાની માની માં છો કે. તમે કેટલું ધ્યાન રાખો છો કે. લહાર રખન નિર્વાહન, હું તમારી વાહે છું. એનો અર્થ એ છે કે તમે હવે હું તમારી પત્ની છું, હવે મારે કાંઈ કરવાનું રહ્યું નથી. નિર્વાહ તમે કરો છો કે. મારું પાલન પોષણ, મારું ધ્યાન, મારી સંભાળ એ હવે તમે રાખો છો કે. જેમ બાળકની સંભાળ એની માં રાખે એમ તમે સંભાળ રાખો છો. આવી સંભાળ રાખો. કરો ને તમો કીર્તાર, તમે હે કરતાર, તમે કેવા છો કે તમે પોતે જ કરતાર છો, રચયિતા છો કે. આ બધું જ તમે રચ્યું છે, એમાં બધી જ સંભાળ તમે અમારી રાખી છે. એક વાત કરું, દક્ષિણ ભારતની અંદર શ્રીધર નામના એક બ્રાહ્મણ વ્યક્તિ હતા. એને પતિ પત્ની બે રહેતા હતા. એને નાનું એવું બાળક હતું એક. એમાં 8-9 મહિનાનું બાળક હશે. અને આ જે શ્રીધર હતા એ રાજાના રાજગોર હતા. એટલે રાજા એને બોલાવતો એની સેવા માટે, અથવા એના માટે ભક્તિ ભજન એના માટે બોલાવે, કથા કીર્તન કરે, રાજાને એમાં પ્રીત થાય એવું કરે. અને એના અંદરથી એનું પરિવારનું પાલન પોષણ થતું હતું. પરિવારમાં બીજું કોઈ હતું ને, એની પત્ની, નાનો છોકરો. સમય એવું થયું, યોગાનુયોગ છોકરો 1 વર્ષનો થયો હશે અને એની પત્નીનું અવસાન થઈ ગયું. અને શ્રીધરના મનની અંદર એવું હતું કે બધું જ પાલન પોષણ ભગવાન કરે છે, પણ એના મનમાં આ હતું. વાંચતા હતા, બધાને જ્ઞાન તો આપતા હતા, પણ હવે પોતાની ઉપર આવી પડ્યું. પોતાની પત્નીનું અવસાન થઈ ગયું. એની પહેલાં એની ઈચ્છા કરી હતી કે મારે તો સંત થવું હતું, સંન્યાસ લેવો હતો, સંસારમાંથી નીકળવું હતું. એમ તો હું કેવી રીતે સંન્યાસ હવે લઉં કે આ છોકરાનું કોણ પાલન પોષણ કરે? હવે એને શંકા થઈ કે આ વાત સાચી છે કે? આપણે શંકા થાય, પરમગુરુ બધું કરતા છે, કરે કે નહીં? કાય વગર કાર જ કરવું, જીનુની જ સાસુ રહેશ, એવું જે એની વચન આપ્યું એ સાચું છે યજન ભજન વિધિમાં? તો એ આપણે શંકા થાય. તેવી એને શંકા થઈ કે આ બધું કેવી રીતે કરતા છે એમ. એની અંદર એ સવારમાં કંઈક વાત, સાંજે કંઈક લખતા હતા દીવાના પ્રકાશે, અને એ ભજન કરતા હતા. એમાં ઢેઢ ગરોડી એક મરી ગઈ હતી. એનું એક નાનું બચ્ચું છે ને એ હતું. એને વિચાર આવ્યો, ઢેઢ ગરોડી મરી ગઈ, અહીંયા એવી જ ઘટના ઘટી હતી, પોતાની પત્ની મરી ગઈ ને આ બચ્ચું હતું. અહીંયા તો ઢેઢ ગરોડોય નહોતો. આ તો અહીંયા હતા શ્રીધર પતિ તરીકે, તેનું પાલન પોષણ કરે એવા. અને એને વિચાર આવ્યો કે ભાઈ આ હકીકતમાં પાલન પોષણ કરતા છે, મારે જોવું છે કે. એટલે કે આ ગ્રંથ એક બાજુ મૂકવો છે, જે કાંઈ વાંચતા હતા, લખતા હતા એ, અને એ જોયા કર્યા. અને સવાર થયું, પેલું બચ્ચું તો જો એમાં એને ઊંઘ આવી ગઈ. અને સવારે જાગ્યા ને તો બચ્ચું છે એ ત્યાં રમતું હતું. અને ચિકાશ જે ચોટેલી હતી ને, બચ્ચાનો જન્મ થયેલો, એટલે જે ચિકાશ ચોટેલી હતી ને એની અંદર એક માખી છે ને એ ચોંટી ગઈ હતી. એ માખીને એની ચૂસી લીધી ને ખાઈને એ પછી હુષ્ટપુષ્ટ થઈ ગયું.
એટલે એને પોષણ મળી ગયું. શ્રીધરે વિચાર તરત જ કર્યો કે આ વાત તો હાવ સાચી છે કે હવે મારે અહીંયા ઊભું રહેવું નથી. આ છોકરાને મૂકીને એ પછી સીધા કાશી વહી આવ્યા. કાશી આવી એને સંશોધન કરવા મળ્યા. તે દિવસે આ આવ્યા પોગ્યા નહીં સમયે, એટલે રાજાએ છે એ એક સિપાહીને મોકલ્યો કે શ્રીધર આજ કેમ નથી આવ્યા, જાને ઘરે કે જોઈ આવને, તો એની તપાસ કરો. એટલે તપાસ કરવા ગયા. શ્રીધરનો છોકરો નાનો છે, એ રમતો હતો એટલામાં અને કોઈ હતું નહીં. એટલે પહેલાં એ આવીને સિપાહીએ કીધું કે શ્રીધર તો દેખાતા નથી. છોકરું કે તો શું કરે છે, એકલું છોકરું છે કે આ એને લઈ આવો અહીં ક્યારે. તો એ રાજ્યમાં લઈ આવ્યા. શ્રીધરનો પત્તો 1-2 દિવસ ગયા, 3 દિવસ. રાણીઓએ એ શ્રીધરના બાળકને મોટો કર્યો. એને જે જરૂર હતી એ બધી આપ્યું, પહેરાવ્યું, કપડાં આ તે ખવડાવ્યું, પીવરાવ્યું, બધું. હવે રાણીઓ એને ઉછેરવા મળી. હવે આ બાજુ છે શ્રીધરને તો વિશ્વાસ આવી ગયો અને શ્રીધરે પછી ભાગવત ઉપર એક ટીકા લખી. એ ટીકા, ભાગવતની ટીકા છે, એ સસ્તું સાહિત્ય છાપે છે. જે અમદાવાદની અંદર સસ્તું સાહિત્ય છે, એ સસ્તા સાહિત્યની આ ટીકાની અંદર આ વાત લખી છે. અહીંયા એમ કે છે લાહર રહન નિર્વાહ. એનો જો નિર્વાહ કર્યો, એને ભગવાન ઉપર ખાલી વિશ્વાસ, પહેલો તો એને જોઈ લીધું, ટેસ્ટ કરી લીધો કે આ બચ્ચાને કોણ જીવાડશે ઠેઠ ગરોડીના, અને એમાં ચિકાસની અંદર માખી ચોંટી ગઈ, બચ્ચું તે જીવતું રહ્યું. અહીંયા પછી બીજા દિવસે જોયું જ નહીં, હવારમાં જ ભાગ્યા એ તો. એટલે અહીંયા કહે છે કે હું તો આ રીતે પરમગુરુ બધાએ જે બ્રાહ્મણો હતા, દરવાજાને તાળા મારેલા હતા, બહાર બધા પેરો લઈને બેઠા હતા, તોય અચરજબા છે એ પરમગુરુ આગળ પહોંચી ગઈ. જુઓ તો ખરા આ વિશ્વાસ તો જુઓ. એકવાર વિશ્વાસ આવ્યો પછી કાંઈ બાકી નથી રહેતું. એ નિર્વાહ એ કરે છે, એને રસ્તા બતાવે છે બધા. એક રસ્તો એટલો સરસ બતાવે છે કે એની અંદરથી કોઈને ન દસવું છે એવા રસ્તા પરમગુરુ કરી દે છે. કે લાહર રખન નિર્વાહ. તુલસીદાસને એવું લાગ્યું. તુલસીદાસ તો એટલા બધા યુવાન અવસ્થામાં કામી હતા. એની પત્ની એકવાર પિયર વહી ગઈ, પુષ્કળ વરસાદ પડ્યો. લખ્યું છે આ બધું રામચરિત માનસમાં. આ 2 વાત સમજાવું છું. આ બધાથી ઉપરની વાત પરમગુરુની છે, દેખાડવા હાટું. તમને પરમગુરુ કેવા છે કે આ તો જગતના કર્તા છે, આ કર્તમાં આવેલા છે, એની અંદર આ તાકાત છે, તો કર્તા કેવા હોય એનો પરિચય આપું છું. તો કે એક વખત બહુ વરસાદ આવ્યો, એની પત્ની તો પિયર વહી ગઈ હતી અને આ તો ઘરે એકલા હતા તુલસીદાસ, અને વરસાદમાં તો પૂર આવ્યા હતા અને કામના એવી જાગી થઈ એની કે મારી પત્ની વગર હવે રહેવાય નહીં એવી સ્થિતિ થઈ ગઈ હતી. એટલે પોતે જે નદી હતી એમાં નીચે ઉતરવા માટે જોવે કે આ કોઈ મારે માટે દોરડું લગાડેલું છે, એ દોરડાથી ઉતરે છે, એ પણ એ સર્પ હતો, એને પકડીને ઉતરે છે, એને દોરડું દેખાય છે. જો નજર ફરી જાય, દ્રષ્ટિ ફરી જાય, એટલે એને દોરડું દેખાણું. એ અરસામાં નીચે ઉતરે તો એક નદીની અંદર પૂરમાં એક લાશ તણાતી આવી. એને એમ કે મારા ભગવાને જો મને કેવી સહાય કરી કે આ લાકડું મોકલ્યું મારા માટે. એની ઉપર બેહી ગયા, બેહીને હામા કાંઠે પહોંચીને એ વરસતા વરસાદમાં એની પત્ની આગળ ગયા અને પત્નીએ કીધું કે ઓહો હોય કે કેવા પાગલ પતિ છો તમે મારા, કે આટલું તમે ભગવાન હાટો જો પ્રાર્થના કરી તો ભગવાન પ્રગટ થાત. એમ કરીને એને ટકોરો માર્યો. એ ટકોરો સાંભળીને તુલસીદાસ દરવાજેથી જ હાલતા થઈ ગયા કે હવે આ મારે જે આટલી તાકાત છે, મને જે રસ્તો બતાવ્યો, સર્પને દોરડું બતાવ્યું અને લાશને છે એ લાકડું બતાવે, એવી દ્રષ્ટિ ફેરવી નાખે. તો પરમગુરુ કહે છે અહીંયા અચરજબા કહે છે મને નવીન નયન આપો. એ નયન કેવા આપશે કે જે નહીં હોય એવું તમને ઉપયોગમાં આવે એવું કરી દેશે. આ નવીન નયન માટે કહે છે કે પછી કે નિર્વાહ પણ હું કરી શીખે. આ બધો જ નિર્વાહ એ જ કરે છે. અને આપણો બાળકથી અને એ માતા છે એ રીતે આપણો નિર્વાહ કરે છે. આ રીતે હું નચિત બેફિકર લઘુ બાળ છું અને તમો જનની રૂપ રક્ષણ કરનાર હોય કરતા રૂપ છો. માટે હે સમર્થ પરમગુરુદેવ, તમે લાહાર એટલે બંધનપૂર્વક મારો નિર્વાહ કરજો, સંબંધપૂર્વક મારો નિર્વાહ કરજો. મારી સાથે એવો સંબંધ રાખજો કે હું તમારી સાથે રહું અને તમે મારો નિર્વાહ કરો. આપણે બધાનો નિર્વાહ કરે છે અંશ તરીકે. એટલે હવે આ વિશ્વાસ જ્યારે હતો એ વિશ્વાસ પાછો અપાવે છે અચરજબા આપને બધાને કે આ વિશ્વાસ રાખજો. કે આ વિશ્વાસે આ જગત હાલે છે, કે આ બધું હું આ વિશ્વાસે ચલાવું છું. આ જ વિશ્વાસે હે અંશ તને પણ તારી સ્થિતિ બતાવી દઈશ. અચરજબા દ્વારા આપણે આ સમજમાં પાકા થવાનું છે. 7મી ચોપાઈ વાંચીને અહીંયા હું અત્યારે પૂર્ણ કરું છું. 8મી ચોપાઈથી કાલે લઈશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.
જય બોલો आद्य सक्रत स्वराज करुणेश केवल करता की जय कृष्ण स्वामी महाराज की जय श्रीमंत करुणा सागर भगवान की जय श्री नर्मद सागर महाराज की जय श्री महान तपस्वी रघुराम महाराज की जय अचरत माता की जय परमहंस सुखानंदी महाराज की जय श्री विष्णुदास जी महाराज